નમસ્તે. બધા ગુજરાતી સમજે છે ને? કોઈ ના સમજતું હોય તો હાથ ઊંચો કરજો. સો આઈ થિંક બધા ગુજરાતી સમજે છે, બરોબર? તો આપણે ગુજરાતી ભાષામાં વાત કરીએ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. અને આ બધામાં રહેલા શુદ્ધ શિવ તત્વને, આપની અંદર રહેલા શુદ્ધ નારાયણ સ્વરૂપ વાસુદેવ તત્વને, આપની અંદર રહેલા શુદ્ધ મહાવીર સ્વરૂપ તત્વને નમસ્કાર કરીને આપણે યાત્રા ચાલુ કરીએ. અને જ્યારે આપની અંદર શુદ્ધને નમસ્કાર કરું છું ત્યારે સ્વાભાવિક છે કે મારી અંદર પણ શુદ્ધનો આનંદ મને ચાલુ થઈ જાય. એટલે કે આપણે એક જ છીએ, અભેદ છીએ, અને અભેદતા સાથે આપણે વાત ચાલુ કરીએ. બરોબર છે? ઓકે. તો આ ભવ્ય જગ્યા છે, ભવ્ય મંદિર છે. આ બધા પુણ્યશાળી જીવો, જેને ભગવાનની ભાષામાં ભવી જીવો કહે છે. ભવી એટલે કે જેનો ઉત્કર્ષ, આત્મોત્કર્ષ નજીકમાં થનાર છે, થઈ રહ્યો છે, એવા જીવો. તો વ્યવહારથી પણ બધાને વંદન કરીને આપણી યાત્રા ચાલુ કરીએ. તો પહેલામાં પહેલું જે મંદિરમાં આપણે બેઠા છીએ એની જે મૂર્તિઓ છે, તો અર્થથી પરમાર્થ સુધી શું છે? કારણ કે હમણાં બધાએ પૂજા કરી, ઘણા બધાએ પૂજા કરી. તમને શું લાગે છે, આ બધાએ પૂજા કરી હશે, બધાને સરખું ફળ મળ્યું હશે કે અલગ અલગ મળ્યું હશે? કેમ? પૂજા તો બધાએ સરખી કરી છે, ભાવ જુદા છે. પરફેક્ટ. હવે ભાવ કેમ જુદા છે? આગળ જરાક આપણે જઈએ. ભાવ કેમ જુદા છે? હા, સંસ્કાર ખરા, પણ સમજણ જુદી જુદી છે. શું છે? હા, સમજણ જેવી જેની સમજણ એવા એના ભાવ. એટલે ભગવાન શું કહે છે કે સમજણ, એને ઊંચી ભાષામાં દ્રષ્ટિ પણ કહે છે, દર્શન પણ કહે છે. સાદી ગુજરાતી ભાષામાં સમજણ કહીએ આપણે. જેની જેવી સમજણ એવા એના ભાવ. તો ભગવાનને આના ઉપરથી એક વસ્તુ આપણને આગળ જતા પહેલા સમજીએ કે ક્રિયાઓ મહત્વની છે, ક્રિયાનું ફળ આપે છે, પણ ક્રિયા કરતા અંદર જે ભાવ વર્તે છે, કયા હેતુથી ક્રિયા થઈ રહી છે, એના આધારે આપણા ભાવ છે, એના આધારે આપણું અંતર ધ્યાન છે. એટલે એક બે દાખલા આપું. આ બધા નાના નાના હળવા પ્રસંગોમાં ભગવાનના મૂળ સંદેશનો જે મર્મ છે અથવા એનું જે વિજ્ઞાન છે, અને ખાસ કરીને જે મારા જીવનમાં, રોજબરોજના જીવનમાં અને ઠેઠ સુધી મારા માર્ગમાં મને પ્રેક્ટિકલી તરત રિઝલ્ટ આપે, કામમાં આવે, એવું આપણે જોઈએ છે. આખી જિંદગીમાં વ્યાખ્યાનો ઘણા સાંભળ્યા, પ્રવચનો ઘણા સાંભળ્યા, ભક્તિઓ ઘણી કરી, પણ હું ડોક્ટર છું. એટલે ડોક્ટરની ભાષામાં વાત કરીએ તો અમે રિઝલ્ટ એસેસ કરીએ. શું કરીએ? એટલે ભગવાને એક જગ્યાએ કહ્યું હતું, પરિણામ પામે એનું નામ સમજણ, પરિણામ પામે એનું નામ ધર્મ. જો મને ઈચ્છિત પરિણામ કે પરિણામ નથી પામતા, તો મારે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, તમે જે કહેવા માંગો છો એ મને તમારા અંતરાશય મુજબ સમજાય એવી કઈ કૃપા કરો. એટલે આપણે અહીં વિરાજમાન બધાએ ભગવંતોને એમના મૂળ સ્વરૂપને હૃદયથી પ્રાર્થના કરીએ કે તમારા કહેવાનો મર્મ એટલે કે વિજ્ઞાન અમને જેમ છે તેમ સમજાય, તો આપોઆપ પરિણામ આવશે. એટલે બે વાત કરી કે આપણે કઈ વિજ્ઞાનનો પ્રયોગ કરતા હોય, અને વિજ્ઞાનનો પ્રયોગની ઘરે શીરો બનાવવો છે, તો એની રીત બરોબર ખરાબ હોય તો વગર મહેનતે ઊંઘાઈ બની જાય ને, પણ મારા જેવાને આપે તો. એટલે મારી મમ્મી એક દિવસ કહ્યું કે બેટા હું જરા બહાર જઉં છું, તો આમ કરીને શીરો બનાવી દે. તો મને થયું કે આ મીઠું ખાંડ હરખા જ છે ને, કેમ તો મીઠું ભેગું જીરું છે, આરો શીરો બનશે, નાખી દીધું તો શું થાય? તો કે છે કે અણસમજણ, ઇનકરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ, ઇનકમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ, ઓર ધ રોંગ વિઝન ઓર રોંગ બિલીફ, એ બધા ખોટા સ્ટેશન આવશે. શું આવશે? મતભેદ થાય, મનભેદ થાય, ક્લેશ થાય, ઘર્ષણ થાય, અથડામણ થાય, સડરીપુ થાય, કર્મ બંધાય. જેટલા સ્ટેશનો તો આપણે ઊંધા જરૂર નથી, બધા આવે. પણ ભગવાન કે છે બહુ મોટું કંઈ કરવાનું નથી, સમજણ ખાલી ફેરવીશ તું, સમજણ સવળી થશે. તો કે કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ, અને શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિ એવું બી નામ આપ્યું છે, આપણે ભારે શબ્દમાં ના જઈએ તો કે સવળી સમજણથી સુખ અને સુખ છે, બધા જ કોયડાનો ઉકેલ છે, કર્મમાંથી પણ મુક્તિ છે, આત્યંતિક મુક્તિ પણ છે. તો કરવાનું શું રહ્યું? તો કે સમજણ ખાલી
સરખી કરી લે, ભૂલ વગરની કરી લે. એટલે મારા જેવાએ પૂછ્યું કે સમજણ ભૂલ વગરની ક્યાંથી કરી લાવું? ગૂગલમાંથી કરું, એઆઈ માંથી કરું? અત્યારે તો ગૂગલ ને એઆઈ 10 પાના આપી દે મને, શું કરે? પણ કે છે વાંધો નહીં, ઇટ મે બી યુઝફુલ, પણ અહીંયા જીવતું ગૂગલ જોઈએ. શું જોઈએ? કે જેને એ રસ્તે પોતાના પરિણામ પ્રાપ્ત થયા છે. તો પરિણામ પામેનું નામ ધર્મ. તો આપણે શું શું પરિણામ થર્મોમીટર મૂકીએ, એટલે આપણે ડોક્ટર થર્મોમીટર મૂક્યા, પલ્સ ઓક્સીમીટર મૂકીએ, બધું મેજર કર્યું. તો આ માર્ગમાં આપણે પરિણામ કેવી રીતે સમજીએ? તો કે જે સમજણથી મારા રોજબરોજના વ્યવહારમાં હેપી, હાર્મોનિયસ, પોઝિટિવ અને મિનિંગફુલ લિવિંગ થાય. પહેલું તો મને રોજબરોજનો વ્યવહાર જરૂરી છે ને, આત્મા પછી થોડો મોડો જાણીશ તો ચાલશે, ભગવાનને કહ્યું. ઓકે. બીજું, જરા ઊંચી ભાષામાં જઈએ તો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓછું. એટલે કે આર્ત એટલે સેલ્ફ ડિસ્ટર્બિંગ સ્ટેટ, અને રૌદ્ર ધ્યાન એટલે બીજાને ડિસ્ટર્બ કરે, બહુ ઓછું થાય. ધર્મ ધ્યાન એટલે ઇક્વાલિટી, અંદર શાંતિ, સંયમ, સમતા વર્તે, આગળ શુક્લ એટલે કે આત્મા બની જવાય. ત્રીજું, શાસ્ત્રની ભાષામાં કહે તો ષડ રિપુ, ક્રોધ, માન, માયાનો ભ્રાતદ્વેષ ઓછા થતા થતા નિર્મૂળ થાય તો હું મારું પરમ સુખ પામું. છેવટે વસ્તુનો સ્વભાવ આત્મ સ્વભાવમાં પરિણામ પામે, એ અંતિમ પરિણામ છે. તો આ પરિણામને એક બાજુ રાખીને આપણે મૂળ વાત પર આવી જઈએ. તો આપણે વાત કરતા હતા ક્રિયા અને ભાવની. તો ક્રિયા અને ભાવની વાત કરીએ ને તો 2-4 રમૂજી દાખલા લઈએ. તમને આપણે બધાને ખબર છે કે આપણે બધા પૂજા અથવા મંદિરમાં જઈએ. હવે હું શું માંગતો હતો ભગવાન પાસે, પહેલા તે મારી જ કથા જરા એક અડધી મિનિટમાં કહું. તે વખતે હું નાનો હતો એટલે હું ભગવાન પરીક્ષામાં સારા માર્ક એવું કરજો. શું કરજો? એટલે મારી પૂજા ભક્તિના બારટરમાં મેં શું માંગ્યું? ભગવાન પરીક્ષામાં સારા માર્ક આવે એવું કરજો. પછી આગળ જરા ગયો તો કે ભગવાન મેડિકલમાં એડમિશન મળે એવું કરજો. એટલે આપણામાંથી ઘણા ખરા રિલેટિવ માગે કે ના માગે કે ભાઈ મારી મોટલ સારી ચાલે, મારી હોટલ સારી ચાલે, મારા ચીક દીકરો જરાક એને સારું ભણવાનું મળે, નહીં તો દીકરાને સારી બહુ મળે. તો ભગવાન કહે છે માગજો, વાંધો નથી, પણ જરાક સમજણ વિશાળ થાય તો એવું માગો કે ફરી માગવું પડે નહીં. એટલે આપણે આગળ ચાલીશું એટલે વાત કરીશું કે ભગવાનને દર્શન કરવાની રીત અથવા ભગવાન પાસે શું માંગવા જેવું છે. હવે મને સમજણ પડી પછી કે હે પ્રભુ, કોઈને જેને માનતા હો, તમે કૃષ્ણને માનતા હો, રામને માનતા હો, શિવને માનતા હો કે મહાવીરને માનતા હો, એ બધાનું મૂળ સંદેશો, મૂળ મર્મ એક જ છે. એટલે પછી મેં પ્રાર્થના મારી આસ્કિંગ બદલ્યું કે હે પ્રભુ, તમારું સ્વરૂપ એ મારું મૂળ સ્વરૂપ છે. આપ અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત સુખવાળા અને અવિનાશી છો. તો મારું એવું સ્વરૂપ છે, મેં સાંભળ્યું છે ખરું, પણ એક તો મને ખાતરી બેસતી નથી. સાદી ભાષામાં એને ડાઉટલેસ કન્વિક્શન કહીએ, શાસ્ત્રની ભાષામાં એને પ્રતીતિ એવો શબ્દ વાપરે છે. તો કે એક તો મને ખાતરી બેસતી નથી, ખાતરી બેસે તો મને એનો સ્વાદ એટલે કે અનુભવ હજી ચાલુ થયો નથી. તો હે પ્રભુ, એવું કંઈ કરો કે તમારું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, એ મને ઓળખાણ પડે, એનો અનુભવ ચાલુ થાય અને હું પણ તમારી જેમ એ પદને પામું, કારણ કે મારી અંદર એવું પદ છે, એવું જ છે, એવું મેં સાંભળ્યું છે. હવે આવી પ્રાર્થના જો આપણે કરીએ તો આપણને જે કંઈ કરી રહ્યા છે, એવા બીજો પ્રશ્ન થાય કે આ મયુરભાઈ મને પૂછે કે ભાઈ તમે તો બાવા છો, એટલે તમે ખાલી આવી પ્રાર્થના કરો કે ભાઈ તમારા જેવું મને આત્માનું સુખ મળે, પણ તો અમારી મોટલ હોટલો સંસારનું શું થાય? એટલે ભગવાન એવું કહે છે કે ભાઈ ઘઉંનું ખેતર હોય તો ઘઉં કાઢી લીધા પછી પરાળનું બીજું ખેતર કરવું પડે ચંદુ કાકા? ના કરવું પડે ને, મફત મળે. તો કહે છે કે મેઇન પ્રોડક્શન કાઢી લીધા પછી બાય પ્રોડક્ટ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. એટલે ભગવાન આ બધું સાયન્સ જાણે છે. એટલે ભગવાને કહ્યું કે તું જો આત્માની આ મારી મૂળ વસ્તુની માગણી કરીશ ને તો તને સંસારમાં જે જોઈએ છે, પૈસા, નામ, પ્રતિષ્ઠા, સંબંધો, લોકોનો પ્રેમ, બધું ફ્રી ઓફ કોસ્ટ મળશે. બાય પ્રોડક્ટમાં શું મળશે? તો સારું સાયન્સ છે ને. તો આપણે થોડીક એ વાત કરવી છે કે ભગવાન આખા સાયન્ટિસ્ટ હતા બ્રહ્માંડના. શું હતા? જેને લોકાલોકનું આખું વિજ્ઞાન ખુલ્લું થયું છે એવા સૌથી મોટા સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક છે ભગવાન. તો એમનો માર્ગ, એનો મર્મ અને એનું વિજ્ઞાન શું છે, આપણા રોજબરોજના જીવનમાં થોડીક વાત કરીએ આપણે
છેલ્લે થોડો સમય પ્રશ્નોત્તરી માટે પણ બાકી રાખીશું, રાઈટ? 8:30 વાગે એટલે કોઈ મારું ધ્યાન દોરજો. છેલ્લો અડધો કલાક આપણે ક્વેશ્ચન આન્સર્સ કરશું અને તમે જેટલા ક્વેશ્ચન વધારે પૂછશો એટલું વધારે આનંદ આવશે, એટલું વધારે જીવંતતાથી વાત થશે. પણ એકવાર હું રૂપરેખા આપું છું. તો આ વાત આપણે કરી રહ્યા હતા કે ક્રિયા અને ભાવ, જેવી સમજણ એવો ભાવ. હવે એના એક બે રમૂજી દાખલા જોઈએ આપણે. તો કે એક શેઠને રોજ મેડિટેશન કરવાનો નિયમ હતો. એને જૈનો સામાયિક કે વેદાંતિઓ મેડિટેશન કે જે પણ કંઈ કહે. હવે એકવાર મેડિટેશનમાં બેઠા હતા અને કોઈ બહાર ગેસ્ટ આવ્યું એટલે શેઠાણી જે બહાર હતા એને પૂછ્યું કે શેઠ ક્યાં ગયા છે. હવે શેઠાણીથી એવું બોલાઈ જવાયું કે શેઠ હરિજનવાસમાં ગયા છે. પોતાની ભૂલ થાય. મેડિટેશનમાં બેઠા છે પણ શેઠ સમજી ગયા કે હું આ મેડિટેશનમાં બેઠો છું પણ મારી વૃત્તિઓ તો બધી વિષયમાં ફરી રહી છે. શું કહ્યું? તો આ એક વસ્તુ. અચ્છા, બીજો દાખલો આપો. ભગવાન મહાવીરની સભામાં એક રાજા હતા, પછી દીક્ષા લઈને પ્રભુની સભામાં પ્રભુની સામે બેઠા હતા. એમનું નામ પ્રસન્નજીત આચાર્ય હતું. તો ભગવાનને પૂછ્યું કે ભગવાન હમણાં આમની શું દશા થાય? ધારો કે અત્યારે મૃત્યુ પામે એટલે દેહ છૂટે તો ક્યાં જાય? તો ભગવાન કે છે નરક ગતિમાં જાય. ઉતારી બોલી થાય. તમારી સામે છે, સંન્યાસ લીધો છે, મેડિટેશન મુદ્રામાં છે, તમે આવો જવાબ. પણ એવું તો પૂછાય નહીં. એટલે થોડી વાર પછી પાછું પૂછ્યું ભગવાન હવે? તો કે હવે દેવ ગતિમાં જાય છે. થોડી વાર પછી પૂછે છે ભગવાન હવે? તો કે હવે મોક્ષે જાય છે. એટલે જિજ્ઞાસા ઊભી થઈ. ક્રિયા એકની એક છે, સંયોગો એકના એક છે. ભગવાને થોડેક સમય 3 જુદા જુદા જવાબ કેમ આપ્યા? એટલે ભગવાન મંદ હાસ્ય કરતા કહે છે તમે જે જુઓ છો એને હું મુખ્ય તરીકે જોતો નથી. જોઉં છું પણ મુખ્ય તત્વ તરીકે જોતો નથી. હું જે જોઉં છું તમને દેખાતું નથી. કેમ? તો કે પહેલી વાર બેઠા હતા મેડિટેશનમાં, પણ કાને પડ્યું કે નાના છોકરાને ગાદી સોંપીને મંત્રીને સોંપીને આવ્યા હતા તે પડોશી રાજાએ ચઢાઈ કરી છે. એટલે પેલા પૂર્વ ભાવને પ્રમાણે મારો કાપો એ બધા ભાવમાં અંતરમાં તન્મયાકાર થઈ ગયા. એટલે કે એવા પરિણામમાં જાય તો નીચે જાય. થોડી વાર પછી એમનો માથા પર હાથ ગયો કે મેં તો માથું મુંડાવ્યું છે, હું તો સાધુ છું, મને આવું વેર ઝેર ના હોય, ક્ષમા કરું છું. પણ એમાં હું ક્ષમા કરનારો હું હતો. તો કે ઉર્ધ્વ પરિણામ દેવગતિ. થોડી વાર પછી એમને ખ્યાલ આવ્યો કે હું તો શુદ્ધ આત્મા છું, આ કશા ભાવાભાવ મારા નથી, તો શુદ્ધ આત્માના પરિણામમાં જતા રહ્યા. તો ભગવાન કહે છે હવે મોક્ષે જશે. એક નાની વાતમાં કહેવા શું માંગે છે કે એમની પાસે એ સાયન્સ નહોતું કે અંદરના ભાવોમાં કેવી રીતે છૂટા રહેવું કે ફેરવવા, એટલે તન્મય થતા હતા. ખાલી આપણે સમજવા એટલું જ માંગીએ છીએ કે ક્રિયા તો છે જ મહત્વની, પણ એ જે સમજણથી કરવામાં આવે છે એની પાછળ જે ભાવ રહેલા છે. હવે ભાવ અને સમજણ એ હેતુ પ્રમાણે કામ કરે છે. શું કરે છે? અહીંયા આપણે આટલા બેઠા છે, કોઈનો હેતુ છે કે ના ભાઈ ખૂબ લોકો પોતાનું સુખ પામે, સાચી વસ્તુ પામે. ત્યારે કોઈને હેતુ એવો પણ હોય કે થોડા લોકો મળશે, સોશિયલી ટાઈમ સારો પાસ થઈ જશે. શું થશે? આપણે સિનિયર છીએ, નવરા છીએ. ત્યાં કોઈને જુદો હેતુ હોય. તો કે હેતુ પ્રમાણે પરિણામ પામે. એટલે આપણા લોકો ડોનેશન આપે, પણ ઘણા બધા દેરાસરો જોઈએ કે તકતી મૂકવાની જગ્યા જ બાકી ના રહે. શું થાય? તો કે ડોનેશન આપ્યું, ક્રિયા સારી થઈ, પણ એનું ફળ મેં તકતીમાં વટાવી દીધું. શું કર્યું? તો કે હેતુ મહત્વનો છે. એ જ ભાવ અગર ધ્યાન નક્કી કરે છે ને સમજણ પ્રમાણે નક્કી થાય છે. તો આટલી એક રહસ્ય કહી અને હવે આપણે મૂળ વાત પર આગળ ચાલીએ. તો કે આખું આ જે છે તમે જ્યાંથી પણ લો, ગીતામાંથી લો, વેદમાંથી લો, આગમમાંથી લો કે ગમે ત્યાંથી લો, એક વિજ્ઞાન છે. એને આપણે આંતર વિજ્ઞાન સાદી ભાષામાં કહીશું, અથવા વિતરાગ વિજ્ઞાન પણ કહી શકીએ. તો કે આંતર વિજ્ઞાન એટલે શું? તો કે હું છું, આ મારા મન, વાણી, કાયા, જેને કૃષ્ણ ભગવાને પુરુષ અને પ્રકૃતિ એવું કહ્યું ગીતામાં. તો કે કેવી રીતે કાર્ય કરે છે, એનો શું સંબંધ છે, અને એમાં હું આગળ વધું તો કર્મ, કર્મ બંધ, કર્મ નિર્જરા, કર્મ બીજ સ્વરૂપી, કર્મ ફળ, પ્રારબ્ધ, પુરુષાર્થ બધું મને સમજાતું જાય. અને અંદર એનું રહસ્ય પણ મને સમજાતું જાય કે આ કેવી રીતે કામ કરી રહ્યું છે. તો કે હું મન, વાણી, કાયા, અંદર બનતી આખી પ્રક્રિયાઓ જેમાં મારી પાછળ અંતસ્કરણ ચાલે છે, બીજા કોઈને દેખાતું
પ્રત્યેને બહાર ભેગા કરતા સંયોગો, કુદરત અને કુદરતના નિયમો, નેચરલ લોઝ એન્ડ નેચરલ રેગ્યુલેટરી સિસ્ટમ, એ બધું આમાં સરળતાથી સમજી શકાય. બીજી વાત, આગળ ચાલીએ. તમને બધાને શું લાગે છે, વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ધ વર્લ્ડ આઉટસાઇડ ઓર ધ વર્લ્ડ વિધિન? ઓકે, તો આપણી બધી શક્તિ, સમય, એફર્ટ્સ વધુ પડતો વર્લ્ડ આઉટસાઇડ ને જાણવામાં જાય છે કે વર્લ્ડ વિધિનમાં? અચ્છા, શું હું પૂરેપૂરું મારું વર્લ્ડ વિધિન જાણું છું? ના. અથવા થોડું ઘણું જાણતા હોય તો હજી જાણવાની. એટલે આ વિજ્ઞાન મને મારા અંતરવિશ્વનો, આ બે જેટલું બધું કહ્યું ને, આંતરવિશ્વમાં શું શું છે, તો આ બીજો પ્રશ્ન કે ભાઈ હુ ડ્રાઇવ્સ મી, મને કોણ ચલાવે છે? હમણાં ગાડીમાં આવ્યા તો મયુરભાઈ સરસ રીતે અમને લઈ આવ્યા. ગાડીને ડ્રાઈવર હોય, ટેસ્લાની ગાડીમાં સેન્સર પણ હોય છે છેવટે ડ્રાઈવર તરીકે, અને કોમ્પ્યુટરમાં એ ડ્રાઈવર હોય છે. તો કે હુ ડ્રાઇવ્સ મી, તો કોઈ કે છે નસીબ ચલાવે છે, કોઈ કે છે ભગવાન ચલાવે છે, હસબન્ડ હોય તો કે છે વાઇફ ચલાવે છે, વાઇફ કે છે હસબન્ડ ચલાવે છે. આ તો ગમે ત્યારે હળવાશથી લઉં છું, પણ કે છે બોડી તો બીઇંગ ડ્રીવન છે, બોડી તો ચાલનારું છે ને. ચલાવનારા કોણ છે? તો કે પહેલું ચલાવનારું અંતસ્કરણ છે, અંદર ઇનર મશીનરી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, they are under the influence of beliefs and opinions. Beliefs and opinions કહે છે we are under the influence of your intent or purpose. Intent અને purpose કહે છે we are being driven by તમારા ક્રોધમાન, માયા, લોભ. માન જોઈતું તો અમુક પ્રકારની એમાં જાય, લોભ વાળો અમુક પ્રકારનામાં જાય. હવે ક્રોધમાન, માયા, લોભ કે છે અમે બી એકલા એમને ઉભા નથી. અમે તમને કયું નોલેજ, જ્ઞાન અંદર વર્તે છે, હું શૈલેષ છું, હું કરું છું તે એ પ્રમાણે જાય. અને જો હું શૈલેષ વ્યવહારથી છું પણ નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું તો બીજી દિશામાં જાય. તો અલ્ટિમેટલી એ દ્રષ્ટિ એટલે સમજણ મારી કઈ વર્તે છે એના ઉપર જાય છે. તો આ આંતરવિશ્વનું પણ આમાં બધું સરળતાથી આપણને સમજવા મળે. ત્રીજી મહત્વની વાત, આપણે મિસ્ટ્રીઝ ઓફ લાઈફ કહીએ છીએ. શું કહીએ છીએ? એટલે કોઈએ વાંચી હોય ને તો રોન્ડા બાયરન એક સિક્રેટ નામની બુક લખી હતી અને મિલિયન્સ કોપી વેચાઈ. એને પ્રયત્ન કર્યો કે આપણા જીવનમાં શું બની રહ્યું છે તે ત્યાં સુધી પહોંચ્યા કે જેવું પ્રોજેક્શન નાખીએ છીએ એવું લો ઓફ એટ્રેક્શન. પણ આ વિજ્ઞાન તમને સિક્રેટ ઓફ સિક્રેટ્સ એટલે મિસ્ટ્રીઝ ઓફ લાઈફ પણ ખુલ્લી કરે છે કે મારા હાથમાં શું કરવાની સ્વતંત્ર સત્તા છે, શું કરવાની સત્તા નથી, હું કરતા છું કે કોઈ કરતા છે. જો કોઈ કરતા છે તો હાઉ ધ થિંગ્સ આર હેપનિંગ, તો પછી મારી સત્તા ક્યાં છે? તો એ સત્તા જાણું તો એનો યોગ્ય ઉપયોગ કરીને પુરુષાર્થ કરી શકું છું. સત્તા જ મને ખબર ના હોય, અધિકાર. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. પણ આપણે પોતપોતાની ભાષામાં સમજીએ, આગળ વાત કરીશું આપણે, એટલે આપણને સરખી સમજણ પડી નહીં. ગીતામાં ભગવાને ઘણું બધું જ કહ્યું છે પણ છેવટે પાછી એક મોટી વસ્તુ કહેતા ગયા. લાખો માણસ આ ગીતા વાંચશે, એમાંથી એક જણનો સ્થૂળ અર્થ સમજશે, એવા લાખોમાંથી એક એનો સૂક્ષ્મ અર્થ સમજશે, એવા લાખોમાંથી કોઈક એનો મર્મ સમજશે ને કે હું વાંચીશ. ભગવાનને કહી યાર આટલું બધું યાર તો કરતા જાઓ ને, તમારી વાત મને જેમ જેમ સમજાય. તો આ વાત થઈ. તો કે મિસ્ટ્રીઝ ઓફ હ્યુમન લાઈફ એટલે આ મારી સત્તા, સ્વસત્તા, પરસત્તા, પ્રારંભ, પુરુષાર્થ, કર્મ કેવી રીતે બંધાય, કેવી રીતે છૂટે, બધું જ આમાં અજવાળું છે. છેવટે સૌથી મહત્વની વાત કે હું કોણ છું. તો આ બધા કહે છે કે હું કોણ છું અમે જાણીએ જ છે. મેં એવું જ કીધું હતું. મને પૂછ્યું તો મેં કીધું કે માય નેમ ઇઝ શૈલેષ. પછી કીધું હુ આર યુ? મેં કહ્યું આઈ એમ ડોક્ટર શૈલેષ. અને ડોક્ટરને પૂછું લગાડ્યું મેં પાછું જોડે. આઈ એમ ફાધર ઓફ સમબડી, આઈ એમ મધર ઓફ બ્રધર ઓફ સમબડી, ફ્રેન્ડ ઓફ સમબડી, એવરીથિંગ ઇઝ કરેક્ટ. પણ પછી મને પૂછ્યું કે તમારું નામ શૈલેષ છે તો તમે કોણ છો? જેને મારું કહેવામાં આવે વસ્તુ અને પોતે બે જુદા હોય. એટલે એ આપણે વિગતવાર વાત કરીશું. એ જે જાણે છે હું કોણ છું, એ જેને રિયલાઇઝ થયું ત્યાંથી બધા માર્ગ એક જ છે. એ ગીતાના આત્મયોગમાં આવી જાય, વેદાંતના નેતિની આગળનું સ્ટેશન જે કહેવા માંગે છે ત્યાં આવી જાય, મહાવીરની જ્ઞાન દીક્ષા એકોમે શાસ્ત્રો આપવામાં આવી જાય છે. બધાનો રસ્તો ત્યાંથી એક જ છે કે પોતાના મૂળ સ્વરૂપને જાણો. તો આ ચાર મુખ્ય અંગો છે આ વિજ્ઞાનના. બાકી બધું તો ઘણું બધું છે, પણ આપણે આ 3-4ની મુખ્ય વાત કરીએ એટલે આખું એક પિક્ચર આપણી પાસે આવી જાય ને પછી તેમાંથી પ્રશ્નોત્તર પણ કરીશું. પહેલી વાત શરૂ કરીએ રોજબરોજના જીવનથી. મેં જોયું કે આજે મારું ડેઇલી લિવિંગ જ મને ચેલેન્જીસ રૂપ થઈ ગયું છે.
અને કોઈ શાસ્ત્રમાં ડેઇલી લિવિંગની વાત લખેલી મને ડાયરેક્ટ જોવા મળી નહીં. કેમ? તો કે એ સમયે લોકોને જરૂર નથી, આજે જરૂર છે. એટલે આજે સાદી ભાષામાં જ્ઞાની પુરુષ આપણને ડેઇલી લિવિંગની વાત કરે છે. હવે જ્ઞાની પુરુષ કોણ છે? અહીંયા કોની વાત કરીએ છીએ? તો કૃષ્ણ ભગવાને એવું કીધેલું, યુગે યુગે સંભવામિ. હવે જો કૃષ્ણ ભગવાન, યુગ એટલે 5100 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન થયા, એનું થોડોક વખત અજવાળું ચાલ્યું, પછી પાછું વાદળા છવાયા, તો 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી આવ્યા, થોડુંક અજવાળું થયું, અંતિમ અજવાળું, પાછું થોડું ચાલ્યું, પછી વાદળા છવાયા. તો કે છે એવું કોઈ હોવું જોઈએ, કોઈ દેહમાં એવું અજવાળું થવું જોઈએ કે જે મને સુદર્શન એટલે સૌની દ્રષ્ટિ આપે, તો મારી યાત્રા સરળ થઈ જાય. એટલે જ્ઞાની પુરુષ આપણા જેવા જ હતા, ગૃહસ્થ હતા, પોતાનું કમાઈને પોતે ખાતા હતા, પણ નાનપણથી એક ઈચ્છા હતી કે આ પરમ સત્ય શું છે જાણવું છે. અને એમનામાં એવો ગુણ હતો કે જે કોઈ મને ભેગો થાય એને મારા થકી કંઈ સુખ મળવું જોઈએ, મારા થકી એને કંઈક મદદ થવી જોઈએ, મને કોઈ અપેક્ષા નથી. હવે આપણે બધાને એવું અપેક્ષા હોય છે કે હું કેટલા રિલેશન રાખું, એ મને કેટલો કામમાં આવે છે એના પ્રમાણે રિલેશન રાખું. શું કરું? ખરી વાત કે ખોટી વાત? એટલે આટલો ડિફરન્સ હતો એમની વચ્ચે ને આપણી વચ્ચે. પણ એનીવે, એના આધારે એમને આખું આત્મજ્ઞાનનો પ્રકાશ ખુલ્લો થયો. પણ એ ખુલ્લો થયા પછી એમની એક જ ભાવના હતી, પોતે તો પરમ સુખ પામ્યા, પણ આ સુખ જગતના જીવ માત્ર પામે અને સૌ પોતપોતાનું સ્વ સુખને પામે, એ ભાવનાથી એમને આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું. ઠેક સુધી એ ભાવનાથી વિહાર કર્યો. હવે વ્યવહાર વિજ્ઞાનની આપણે વાત કરતા હતા, રોજબરોજના લિવિંગમાં શું યુઝફુલ થાય આપણને. તો આપણે બધા સુખની શોધમાં જ છીએ ને. ઠેઠ ઇન્ડિયાથી ડંકન સુધી આવ્યા અને ડંકનમાં બધા સુખી છે, એમાં કંઈ ના પાડી શકાય એવું છે નહીં. સરસ મજાની મોટલો છે, હોટલો છે, સરસ મજાના ફ્લેટ. કેમ હસવા લાગ્યા બધા? એ તો સારું જ છે ને, સાચી વસ્તુને આપણે એક્સેપ્ટ જ કરીએ છીએ ને. પણ પછી આગળ કહે છે કે આ જે છે તો સારું છે, ભગવાને કહ્યું પ્રાપ્તને ભોગવજો, ના પાડી નથી, પણ કે છે આગળ આગળ જોતા રહેજો. હવે આગળ આપણે તપાસ કરીએ ને, તો મારા એક ડોક્ટર મિત્ર છે વડોદરામાં, એમની દીકરી મેરેજ કરીને અહીંયા યુએસએ આવેલી, ફિઝિયોથેરાપિસ્ટ હતી, ફિઝિકલ થેરાપિસ્ટ કહેવાય તમારી ભાષામાં. 2 વર્ષ પછી એને મમ્મીને ફોન કરેલો, મમ હિયર ધેર ઇઝ એવરીથિંગ ઇન પ્લેન્ટી. જરૂર કરતા વધારે છે. શું છે? કેટલા શૂઝ છે એ યાદ નહીં, કેટલા જોડી કપડા મોડ એ ખબર નથી, પણ ખબર નહીં, મને અંદર આઈ ફીલ એમ્પ્ટી. શું કીધું? મને અંદર થોડો ખાલીપો લાગે છે. શું કીધું? હવે આનું શું? તો કે સુખ 2 પ્રકારના છે. રિલેટિવ વસ્તુઓથી સુખ આવે છે, એની કોઈ ના પાડી નથી, ભોગવજો. પણ હૃદયને ઠારે એવું સુખ કેવી રીતે આવે? એટલે જ્ઞાની પુરુષે રિસર્ચ કરી, એમના જ્ઞાનમાં જોયું. હજી આપણે વ્યવહારની વાત કરી છે, પછી આત્માના સુખની વાત આગળ કરું છું. એટલે જ્ઞાની પુરુષે જોયું કે જો સુખની દુકાન કાઢીશ ને તો મારે સુખ ખૂટે નહીં. મીઠાઈની દુકાન હોય તો ત્યાં મીઠાઈની શોર્ટેજ પડે, ગ્રોસરીની દુકાન વાળાને બહારથી ગ્રોસરી લાવવી પડે. હવે આ પ્રશ્ન પૂછે છે મને, સુખની દુકાન કાઢવી કેવી રીતે? લોન કોણ આપશે? ક્રેડિટ આપે? કોઈ બેંક આપે? તો કે ના, સુખની દુકાન કાઢવી એટલે મારા માઇન્ડ, બોડી, સ્પીચ, મારી અન્ડરસ્ટેન્ડિંગ, મારો ટાઈમ, મારું ઇન્ટેલેક્ટ, જે મારી પાસે જે નેચરલ એસેટ છે. શું છે? તો ખાલી નક્કી કરવાનું છે કે સવારથી સાંજ સુધી જે કોઈ મને મળે ને મારાથી કંઈક સુખ અપાય, કોઈ કંઈ મદદ થાય. હવે તમે કહેશો કે હું તો ઘરમાં કામ કરું છું, આ કહેશે હું મારું આમ છે, તો કે કંઈ વાંધો નહીં. ઇટ ઇઝ યોર એટીટ્યુડ વિચ મેટર્સ. કોઈને હસતા હસતા વાત કરીએ, કોઈનું તકલીફ હોય તો 2 ઘડી સાંભળીએ તો પણ એના દિલને ઠંડક થાય. હવે આનું બીજું સિક્રેટ મારી તમારી જોડે શેર કરું છું, વિજ્ઞાન. મેં બી આ સાંભળ્યું, મેં ઘણું બધું સાંભળ્યું. મહાવીર ભગવાનનું સૂત્ર સાંભળ્યું, યોગ ઉપયોગ પરોપકારાય. યોગ એટલે મન વાણી કાયાનો યોગ. એનો યોગ તો સેકન્ડરી છે. આ મને મન વાણી કાયાનો ત્રિયોગ જે પ્રાપ્ત થયું છે તે, અને ઉપયોગ એટલે મારો ટાઈમ, મારું અન્ડરસ્ટેન્ડિંગ, મારી એબિલિટી, સ્કિલ્સ પરોપકાર માટે વાપરજો. અચ્છા, મેં સ્વીકાર્યું કે ભગવાન મહાવીર તો સાચું તો કહેતા હશે, પણ મને કાર્યકારી થયું, રિઝલ્ટ આવ્યું નહીં. વિવેકાનંદે કહ્યું those who live for others really live, પણ મને કંઈ ફંક્શનલ થયું નહીં. કેમ? તો કે મારી મોડર્ન ઇન્ટેલેક્ટ, પ્રેઝન્ટ ડે ઇન્ટેલેક્ટે મને એવું કીધું કે હું બહુ બિઝી છું
જરાક ટાઈમ મળશે તો મયુરભાઈનું કામ કરી આપીશ, ટાઈમ મળશે ત્યારે ભૂપેનભાઈનું કામ કરી આપીશ. પણ પછી મને જુદું રિયલાઇઝેશન થયું. શું રિયલાઇઝેશન થયું? કે બિફોર આઈ રિયલી ઓફર હેપીનેસ ટુ અધર્સ, પહેલા મને હેપીનેસ મળે છે. નાનામાં નાનો દાખલો, આપણે તો ગ્રાન્ડસનની બર્થડે આવે છે, મહિના પછી છે, નક્કી કરીએ છીએ થોડા છોકરાઓને બોલાવીશું, નાની અમથી પાર્ટી આપીશું. હજી કોઈને ઇન્વાઇટ કર્યા નથી, કોઈને ફોન કર્યો નથી, ક્રેડિટ કાર્ડ ઉપર ડોલર વાપર્યો નથી, પણ તો આનંદ ચાલુ થઈ જાય. તરત સેલ્ફી લો ને તોય સરસ આવે. શું થાય? વગર પાવડરે. અને સાયન્ટિફિક પ્રૂફ આપું છું તો કે પહેલું મને હેપીનેસ થવા લાગે છે બિફોર માય માઇન્ડ, સ્પીચ ઓર બોડી ઓફર્સ હેપીનેસ ટુ અધર્સ, ઇટ ગિવ્સ મી હેપીનેસ ફર્સ્ટ. આ મારા માટે રિવીલિંગ એક્સપિરિયન્સ હતો, જે કોઈ શાસ્ત્રમાં લખેલો મેં વાંચ્યો નથી, પણ ઇટ વર્ક પ્રોફાઉન્ડલી ફોર મી. તો આ તો પહેલું મને જ ફાયદો થાય છે. શું થાય છે? હવે મને ફાયદો થતો એટલે લાલો લાભ વગર લોટે કરો, મને લાભ સમજાય. અચ્છા, સાયન્ટિફિકલી શું બને છે? તો હું તો સાયન્સનો ડોક્ટર છું, એટલે મેં રિસર્ચ કર્યું કે બોડી, માઇન્ડ, સોલ ત્રણેય કનેક્ટેડ છે. શું છે? એટલે જેવું હું આ પોઝિટિવ એટીટ્યુડમાં જઉં છું, હેલ્પિંગ, લવિંગ, કેરિંગ, શેરિંગ, એટલે મારા બોડીમાં પોઝિટિવ હોર્મોન સિક્રેટ થાય છે. યુ હેવ એન નંબર ઓફ પ્રૂફ્સ, જેની ઇન્ટરેસ્ટ હોય જોઈ લેજો. એન્ડોર્ફિન, સેરોટોનિન્સ બધું પ્રોડ્યુસ થાય, જે મારી હેલ્થને પણ ફાયદો કરે છે. શું કરે છે? અચ્છા, ઓરા બોડીમાં જે કોઈ માનતું હોય તો ઓરા બોડી સરસ મોડું ચમકતું થઈ જાય, ઓરા બોડી પોઝિટિવ થઈ જાય. એનાથી આગળ જેને જવું હોય તો ફંક્શનલ એમઆરઆઈ નામનું અમારું સાધન હોય છે, જે બ્રેન વેવ્સ મેઝર કરે છે. સ્પેટ સ્કેન હોય છે, બધામાં પોઝિટિવ સિગ્નલ્સ મળે છે. શું મળે છે? ઓહો, એક નાની અમથી વસ્તુ આટલો બધો ફાયદો કરે છે. એટલે મને સમજાયું કે મારા મન, વાણી, કાયાની ક્રિયા બીજાને હેલ્પ કરતા પહેલા, બિફોર હેલ્પિંગ અધર્સ આઈ એમ બીંગ હેલ્પ માયસેલ્ફ, બિફોર ધ અધર્સ ગેટ હેપી આઈ બીકમ હેપી માયસેલ્ફ. અચ્છા, બીજો પાર્ટ પણ હોવો જોઈએ, અને સિક્કાની બે બાજુ હોય ને. તો અહીંયા આવ્યો છું, મારી ક્લિનિક બરોડામાં છે. કદાચ કોઈ મને ફોન કરીને કહે કે તમારી ગેરહાજરીમાં તમારો સ્ટાફ રેગ્યુલર દવાખાનામાં આવતો નથી અને સરખા જવાબ આપતો નથી, તો શું ચાલુ થાય મારું? યુ કેન ઇમેજિન. શું થાય? કઈ નહીં, જઈશ એટલે બરોબર ખબર લેવી પડશે, ફરી આવું કરે નહીં. હવે એ તો એના વાઇફ જોડે મજા કરતા, મારું શું થાય? એને ખબર પાડતા પહેલા મારી પડી જાય. શું પડી જાય? એટલે મને એ પણ સમજાયું કે મારા મન, વાણી, કાયની જે ક્રિયા બીજાને ડિસ્ટર્બ કરવાની છે, મને ડિસ્ટર્બ કર્યા વગર રહેતી, એ વખતે સેલ્ફી સરસ આવે ના. વહુ નક્કી કરે કે સાસુને બરોબર પાઠ ભણાવવો છે, ત્યારે શું થાય? બહાર સાસુને પણ અંદર પોતાને પાઠ ભણવો પડે છે. કીપ ધેટ ઇન માઇન્ડ. તો કે આવું કેમ મને ખબર નહીં પડેલી અત્યાર સુધી ભૂપેનભાઈ? તો કે બધી યુનિવર્સિટી મને બહાર જોતા શીખવાડેલું, બધું મેનેજ કરતા શીખવાડેલું, પણ કોઈ યુનિવર્સિટી મને અંદર જોતા શીખવાડેલું નહીં. એટલે આ બધાની યુનિવર્સિટીમાં મને અંદર જોતા આવડ્યું. લર્ન ટુ લુક વિધિન. અને જેવું અંદર જોવાનું શરૂ થયું એવું મને આ સમજાઈ ગયું. શું સમજાઈ ગયું? ઓહો, તો પછી હું ઓબ્વિયસલી એટલો ડફોડ તો નથી કે મારું હિત કરું, અથવા કોઈ એટલું તો એ ના હોય ને કે પોતાનું હિત કરે. એટલે પહેલી સમજ પડી. અચ્છા, બીજી વસ્તુ સમજ પડી કે જગત મારો પડઘો છે, ધ વર્લ્ડ ઇઝ માય ઓન એકો. તો પહેલું મને થોડુંક સમજાય તો હું મયુરભાઈને કહું યુ આર અ નાઇસ પર્સન, તો કદાચ મયુરભાઈ પણ મને કહે કે ડોક્ટર સાહેબ યુ આર ઓલ્સો ગુડ પર્સન. પણ આ બીજા ભૂપેનભાઈ છે ને, બહુ સ્માર્ટ છે. એ જાણે છે કે આ ડોક્ટર કે ઘાટમાં મને નાઇસ પર્સન કહે છે, હી ડઝન્ટ રેસિપ્રોકેટ. એટલે પછી હું કહેતો બંધ થઈ ગયો. શું થઈ ગયું? પણ પછી મને વન સ્ટેપ અહેડ સમજણ પડી કે ઇવન બિફોર આઈ સે યુ આર અ નાઇસ પર્સન, મારું મોડું વસ્તુ થઈ જાય છે. કેમ? તો કે દેર ઇઝ ઇનર એકો. આ વસ્તુની ઇનર ઇફેક્ટ મને પહેલા અસર કરે છે, બહારની જ્યારે આવી હોય ત્યારે આવે. એટલે દાદા ભગવાને એક સૂત્ર આપ્યું કે તારા મન, વાણી, કાયાની ક્રિયાની પ્રતિક્રિયા, એટલે કે ઇનર ઇફેક્ટ તને ઇનામ અગર દંડ આપશે, રાઈટ હિયર એન્ડ નાઉ. એમાં ભગવાને પણ કંઈ કરવું નથી પડતું, અને પૂર્વ જન્મ અને ભવિષ્યના જન્મની પણ અત્યારે મારે સમજવાની કઈ જરૂર ભલે પછી સમજીશ, પણ રાઈટ હિયર એન્ડ નાઉ. એટલે આટલું મને પહેલું વ્યવહારમાં સમજાયું. એટલે પછી શું કરવાનું? તો કે સોફ્ટવેરમાં એટલો જ ચેન્જ કરવાનો, જેને માનતા હો કે હે પ્રભુ, મારા પ્રાપ્ત મન, વચન, કાયથી સૌને સુખ હોજો, ભલે ડોલર હોય કે ના હોય ગજવામાં, પણ સુખ આપી શકાય.
અને મારાથી કોઈને દુઃખ ના હોવું. એટલા વ્યવહાર વિજ્ઞાનના સાદા ફંડામેન્ટલથી ચાલુ થયું. હવે આ મારા એટલા માટે સાચું છે કે આપણા બધા માટે. તમને શું લાગે છે? કારણ કે ઇટ ઇઝ અ યુનિવર્સલ લો. એટલે જે લો બધા માટે કામ કરે છે એટલે સાયન્સ કહેવાય છે. શું કહેવાય છે? ઇટ્સ અ યુનિવર્સલ લો ઓફ નેચર અને માય લાઈફ અને લિવિંગ. હવે આપણે સહેજ હાર્મનીની વાત કરી લઈએ રોજબરોજના જીવનમાં, પછી આપણે આગળના સેકન્ડ ટોપિક પર જતા રહીએ. તો આજે આપણી બધાની પાસે વસ્તુઓ જરૂર કરતા વધારે છે. વાત સાચી કે ખોટી? આપણે નાના હતા ત્યારે સ્કેર્સિટીનું દુઃખ હતું. શું હતું? મોટા ભાગના તો જોયું હશે, અને જે ઇન્ડિયામાંથી આવ્યા છે તો મોટા ભાગે અનુભવ હશે કે બે જ ચડ્ડી હોય, શનિવારે ધોવાની, ફાટલી તૂટલી હોય, સોમવારે પહેરીને જવાનું. હા, મોટા ભાગના આવા દિવસો જોયા છે, એમાં કઈ શરમની પણ વાત નથી. એટલે સ્કેર્સિટીનું દુઃખ હતું. પણ અત્યારે સ્કેર્સિટીનું દુઃખ છે નહીં. અત્યારે પ્લેન્ટીમાં છે. આપણા છોકરાઓને બેન બદલે 12 રેકોર્ડના શૂઝ હોય, જાત જાતના હોય, નવું મોડેલ આવી આવ્યો હોય, પપ્પા બી હેપીલી અપાઈ શકે. તો હવે અત્યારે ચેલેન્જ શું છે? તો કે આપણે ઘરમાં અને કામની જગ્યાએ અને આસપાસમાં જુદી જુદી પ્રકૃતિઓ ભેગી થઈ છે. શું થયું છે? એકને બોલવાનું ગમે, એક્સ્ટ્રોવર્ટ હોય, તો બીજાને ચૂપચાપ રહેવાનું ગમે. શાંતિથી બેહોન કે આખો દિવસ બોલ 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 કરો છો, થોડું તો એનર્જી કન્ઝર્વ કરો કે છે. અચ્છા, એકને સવારે 5 વાગે ઉઠવાનું ગમે, તો બીજું કે છે તમારે જે કરવું એ કરો, બાજુનું રૂમમાં જે મળે તો ઊંઘવા દો. તો કે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ ભેગી થઈ છે. એકને 75 ડિગ્રી પર મૂકવું હોય તો બીજા સાંભળવું પડે. શું કરવું પડે? આ છે હકીકત, હું તો જોઈ રહ્યો છું. તો પછી એડજસ્ટમેન્ટ ઇઝ અ પ્રોબ્લેમ. શું છે? હાર્મનીનો ઇશ્યુ થયો છે. શું થયો છે? આપણે ઘરમાં રહીએ છીએ, બધા સંસ્કારી છે, સારી રીતે રહીએ છીએ, પણ if we look at the level of heart, we find it difficult to get harmony with the others to whom we are living, to whom we are working. એટલે આપણે ભગવાનને કહીએ, એવું તો કોઈને છે નહીં મારે હાર્મની નથી જોઈતી. ઘરમાં રહીએ છીએ, કામની જગ્યાએ, એટલે આપણને ખબર છે કે હાર્મની હોય તો હાર્ટ લેવલ પર હેપીનેસ રહે, નહીં તો એપરન્ટ હેપીનેસ હોય પણ હાર્ટ સુખી હોય. એટલે મેં તપાસ કરી કે આવું કેમ છે કે બધા પોતપોતાની ડીશ લઈને પોતપોતાની રૂમમાં જમવા જતા રહે છે, બધાના ટીવી કેમ જુદા જુદા છે, કેમ થોડા વખત સાથે નહીં બેસતા? તો કે એકમેકનું સુખ એકમેકને લાગતું નથી. એટલે ભગવાને જોયું એમના જ્ઞાનમાં, દાદા ભગવાન કે કોઈ પણ જ્ઞાની પુરુષ એનું ફંડામેન્ટલ લાઈફ સરખું હોય છે, પણ દેશના એટલે કે સમજાવવાની રીત કેમ જુદી જુદી હોય છે? તો કે દરેક દેશકાળના સંયોગો જુદા જુદા હોય છે. શું હોય છે? રામના સમયના સંજોગો કૃષ્ણના સમયમાં નહોતા, અને કૃષ્ણના સમયના સંજોગો મહાવીરના સમયમાં નહોતા, અને મહાવીરના સમયના સંજોગો આજે નથી. એટલે એની એક વાત હું કરું તો આજે મને પ્રેક્ટિકલી એપ્લાય થાય નહીં, મને ખબર ના પડે વાપરું કેવી રીતે. એટલે ભક્તિ કરી પાછો ઘેર જવું એટલે એવો ને એવો. શું છે? કારણ કે મારી પાસે એ વિઝન નથી કે મારા ડેઇલી લિવિંગમાં એપ્લાય શું કરું. એટલે એમણે એમના દિવ્ય જ્ઞાનમાં જોયું અને એમણે એક સૂત્ર આપ્યું, ગોલ્ડન કી આપી. શું આપ્યું? એડજસ્ટ એવરીવેર. અને એમણે કહ્યું કે વન હુ કેન માસ્ટર ધીસ આર્ટ ઓફ એડજસ્ટિંગ એવરીવેર, એ ખાલી દુનિયામાં ને ઘરમાં ને કામની જગ્યાએ સુખી નહીં થાય, ઠેઠ મોક્ષ સુધી, મુક્તિ સુધી જતો રહેશે. એટલે હવે આપણને પ્રશ્ન થયો કે એડજસ્ટ તો મારે બધું કરવું છે, પણ કરવું કેમ? બે પ્રકૃતિ ઉત્તર ધ્રુવ છે. શું છે? એકને બોલવાનું ગમે, એકને ચૂપ રહેવાનું ગમે, એકને પૈસા સરખી રીતે વાપરવાનું ગમે, બીજો કે કમાતા બહુ કરશે એવું પડે છે, આટલી વાપર. એમાં જ બધું સામે ચાલુ થઈ જાય. શું થઈ જાય? એટલે એક જણ તો કહે છે ઘરમાં મહાભારત ચાલવું થાય, બંધ થાય. ઘરમાં અહીં લંકનમાં નહીં ચાલતું, એટલું સારું છે. તો કે છે કે એડજસ્ટ થવું કેવી રીતે? એટલે એમણે વિઝન આપ્યું કે પહેલાના સમયમાં ઘરમાં ખેતરો હતા. આ ચંદુ કાકાને ખબર કે ખેતરો કેવા હોય. આજના સમયમાં ઘરમાં બગીચા છે. તો બગીચા ગમે કે ના ગમે? તો ખેતર અને બગીચા વચ્ચે ફરક શું છે? તો કે ખેતરમાં માઇલો સુધી એક જ જાતનું, આંબાવાડી હોય તો માઇલો સુધી આંબા જ હોય, બ્લુબેરી હોય તો માઇલો સુધી બ્લુબેરી, ઘઉં હોય તો આખા ખેતરમાં ઘઉં હોય. અને બગીચામાં શું હોય? નાનો તો ટેરેસ ગાર્ડન હોય તો ડિફરન્ટ વેરાયટીઝ લાવે. એક ગુલાબ, એક મોગરો, એક ચંપો, એક ચમેલી, એક આંબો, એક બ્લુબેરી, એક સ્ટ્રોબેરી. તો આજે ઘરમાં અને આસપાસમાં બગીચા છે આપણા જીવનમાં. ત્યારે કોઈ દાડો ગુલાબે આંબાને એવું કહ્યું તારી પાસે સરસ ફૂલ કેમ નથી સુગંધી?
તો કોઈ દાડો આંબાએ ગુલાબને એવું કહ્યું કે બા તારી પાસે આવું સરસ ફ્રૂટ કેમ નથી? તો કોક દાડો આપણે ગુલાબને એવું કહ્યું કે આમ કાંટો કેમ છે? અને કહીએ ગુલાબ શું કે એટલે બુદ્ધિશાળી માનવ મારું ફૂલ વાપર નહીં, આ કાંટા ના અડીશ કે. તો જો આ દ્રષ્ટિથી જોવામાં આવે તો કે દરેક મનુષ્યની અંદર એના કઈ ને કઈ ફળ અને ફૂલ એટલે કે પોઝિટિવ વર્ચ્યુઝ, એબિલિટીઝ અને સ્કિલ છે. એટલે કોને શું આવડે છે શોધો, કોને શું નથી આવડતું જોશો. નહીં, ઘણા લોકો બહુ હેલ્પિંગ હોય, દોડીને કામ કરી આવે, પણ બોલે તાર પાછું ચડી જાય. તો આપણે એના કાંટાથી દૂર રહેવાનું, ફૂલ વાપરવાના. એટલે કે જો આ દ્રષ્ટિ આપણી ખુલ્લી થાય તો આપણને ઘર પણ એકબીજાને હેલ્પિંગ છે. શું છે? કોમ્પ્લિમેન્ટરી છે. એકને આ શક્તિ હોય, બીજાને આ શક્તિ હોય, બધે આસપાસમાં એકબીજાને પૂરક છે. જો બધા જ ડોક્ટર થઈ જાય તો વાળ કાપનારા કઈથી લાવવાના અને એકાઉન્ટન્ટ કઈથી લાવવાના? એટલે કે કુદરતે આ બહુ સરસ બેલેન્સ કર્યું છે. તેમણે એક સૂત્ર આપ્યું, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો. એવા વ્યવહારના 2-4 સૂત્ર આપ્યા. બીજું એક સૂત્ર એમણે શું આપ્યું કે પતિ પત્ની they are the best friends. એટલે કે બેસ્ટ ફ્રેન્ડશિપ રિલેશનથી રહેશો તો આખી જિંદગી બહુ જ સરસ રીતે જશે. એટલે મોટા ભાગના તમારા મને એ રીતે રહો છો એટલે મારા નમસ્કાર છે. શું છે કે વસવા લાગ્યા ના, મને એવું દેખાય, હું કહું છું. પણ કે કોક વાર કંઈક નાનું મોટું થઈ જાય. કેમ થઈ જાય? તો કે બે જોડે આવી ગયા, મર્જ તો થયા, પણ બે આ જુદા રહે ના રહે. બે હું અને હવે ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સના સમયમાં તો બધા આય પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. શું થઈ ગયા? એ કઈ વાંધો નહીં, હું બી કમાઉં છું. કહે છે શું કહે છે? પહેલા તો તમારા પર ડિપેન્ડન્ટ હતા, હવે એવું છે નહીં. એટલે એક આય બીજા આય જોડે જ્યાં સુધી લવિંગ, કેરિંગ, શેરિંગ, ફ્રેન્ડલી હોય ત્યાં સુધી ઇટ ઇઝ વિન વિન. પણ જો બે આય હું ઉપર આવે ને તો પછી જરાક બરોબર ના થાય. એટલે દાદા ભગવાને એવું કહ્યું કે અમે આખી જિંદગીમાં હીરાબા એમના વાઇફ હતા ને કે હું ને તું એવો શબ્દ વાપર્યો નહીં. અમે આપણે એવું કરીને રહ્યા. શું કરીને રહ્યા? પણ ચાલો, એટલે આ એક વાત થઈ ગઈ. હવે આપણે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર જતા રહીએ. તો કે આપણું આંતર વિશ્વ જે રીતે કામ કરી રહ્યું છે તો એમાં મનને આપણે સારી રીતે ઓળખીએ કે ના ઓળખીએ? બધા તમે શું કહો છો? હા કે ના? કોઈ બોલતું નથી. બોલે તો મુશ્કેલી નહીં. તે કે ખોટા જવાબના 100% માર્ક છે. શું છે? એટલે મન એટલે અંતસ્કરણનું જે વિજ્ઞાન છે તો કે મનને સમજવામાં બધા થાપ ખાય છે. શું થાય છે? એટલે એકવાર એક પ્રોફેસર આવ્યા, તે કહે છે કે હું બધી રીતે સુખી છું, પણ અમારું મન જરા સ્લો ડાઉન કરી દો ને, એટલું બધું હાઈપર છે ને કે મને ચેન લેવા દેતું નથી. શું કહે છે? એટલે જ્ઞાની પુરુષ કહે છે તમે 5 જણ વિટનેસ લઈ આવો તો તમારું મન બંધ કરી આપું અથવા સ્લો ડાઉન કરી દઉં. તો કે કેમ 5 વિટનેસ? આ બધા મારા મિત્રો છે, તરત સહી કરી આપશે. તો કે હું મન બંધ કરીશ તો તમે એબ્સન્ટ માઇન્ડેડ થઈ જશો, ચાલશે? ઘરમાં રહેવા દે? એટલે કે મન યુઝફુલ નેવિગેશન ટૂલ છે, જીપીએસ જેવું. પણ જો મનનું વિજ્ઞાન જાણતો નથી ને તો પઝલ થાય. હવે કયા કયા પઝલ મને થતા હતા તેની વાત કરું. મનમાં સારા વિચાર આવે તો મને થાય ઓ મેં સારા વિચાર કર્યા, પણ મન અવળું ચાલે તારે. હારું રાતે ઊંઘવાય નતું દેતું ઘણી વાર. તો શું છે? કોઈ જો કશું કહી ગયું હોય ને તો એટલું બૂમો પાડે હું કહું કે ઊંઘી જવા દે, કાલે સવારે જોઈશ. કે નો, તમે મને સમાધાન આપો, ઊંઘવા દો નહીં. હવે અનફોર્ચ્યુનેટલી મેન્યુફેક્ચરર સ્ટોપ અને પોઝ સ્વિચ મૂકવાનું ભૂલી ગયા છે મનમાં. શું થયું છે? બધા રમકડા જુઓ તમે દુનિયાભર, એમાં સ્ટોપ પણ હોય, પોઝ પણ હોય. પણ આ મનનું રમકડું એવું છે કે સ્ટોપ કે પોઝ મૂક્યું નથી. એટલે મારું પઝલ એ હતું કે હાઉ ટુ ડીલ વિથ ધ માઇન્ડ. કારણ કે હું મનનું વિજ્ઞાન જાણતો નહોતો. મનનું વિજ્ઞાન સમજવા લોકો હિમાલય સુધી જતા રહ્યા, તોય મન તો જોડે જોડે જ આવ્યું. શું આવ્યું? એટલે મન વશ કરવાની વાત કરી, મેડિટેશનની વાત કરી, પણ મારું પઝલ પૂરું થતું નતું. લોકો મેડિટેશન વાળા મને શું શીખવાડતા હતા? કીધું મેડિટેશનમાં એવું કર કે તારું મન શૂન્ય થઈ જાય. શું થઈ જાય? પણ હારું થયું જ નહીં. થોડી સેકન્ડ થાય પછી પાછું નવું ચાલુ થઈ જાય. એટલે આઈ ફેટ. શું થયું? પછી ખબર પડી કે મનનું વિજ્ઞાન સમજવા જેવું છે. જ્ઞાની પુરુષે કહ્યું કે મન શું છે? તો કે 2 પ્રકારના મન છે. એક સ્થૂળ મન અથવા ડિસ્ચાર્જ માઇન્ડ, બીજું સૂક્ષ્મ મન, ભાવ મન અથવા કોઝલ અથવા ચાર્જ માઇન્ડ. હવે જે ડિસ્ચાર્જ માઇન્ડ છે એનો સ્વભાવ કેવો છે?
કન્ટિન્યુઅસલી ઓનગોઈંગ ફિલ્મ જેવો છે, વિચાર પછી વિચાર, વિચાર પછી વિચાર બતાડ્યા જ કરે, કામના વગર કામના, રેલેવન્ટ, ઇરિલેવન્ટ, ગુડ, બેડ, ટ્રાફિક ચાલુ જ હોય. અમારા મુંબઈમાં છે ને એ ટ્રાફિક બંધ જ નહીં થતો, એટલે કે વિચારોનો ટ્રાફિક ચાલ્યા જ કરે. હવે એ ટ્રાફિકમાં મારે રહેવું કેવી રીતે? આ ફિલ્મ મૂવી તો 3 કલાક થાય એટલે બંધ થાય દે, પણ આ મનની મૂવી ડેથ સુધી અને આગળ ચાલે. એટલે જ્ઞાની પુરુષે કીધું કે મન બંધ કરવું એટલે કે વિચારો બંધ કરવા અનસાયન્ટિફિક છે, બંધ નહીં થઈ શકે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન, મારે મનને વાપરવું કેવી રીતે? હાઉ ટુ ડીલ ઓર ટેક એડવાન્ટેજ ઓફ માય માઇન્ડ. એક બાજુ તમે કહો છો નેવિગેશન ટૂલ છે, સંસાર કરવા માટે જરૂરી છે, બીજી બાજુ તમારા વિચારો બતાડ્યા કરે છે. સો નેક્સ્ટ સ્ટેપ કે આપણે જે કામના વિચારો હોય એમાં યશની સિગ્નેચર કરવાની, બાકી બધાને પસાર થઈ જવાની વાત. કારણ કે અંદર એક પાર્લામેન્ટરી સિસ્ટમ ચાલે છે. અત્યારે તમે આટલા લોકો બેઠા છો, જ્યારે તમે ફ્લાયર જોયું હશે, પ્રોગ્રામ જોયો હશે, તમારા મને જુદા જુદા ઓપ્શન દેખાડ્યા હશે. કોઈ એવું દેખાડ્યું હશે કે ભાઈ મંડે છે, કામનો દિવસ છે, ઘરે કામ બહુ પેન્ડિંગ પડ્યા છે, પેલું કરવાનું પેલું કરવાનું નથી જવું. એક બાજુ મને દેખાડ્યું છે કે ના સત્સંગમાં જઈએ, સારો શિવ અભિષેક થશે, કંઈ જાણવા મળશે. એમ મન જુદા જુદા ઓપ્શન બતાડે, કોઈ પણ જગ્યાએ, આપણે કામમાં કે અધરવાઇઝ. પછી ચિત્ત બેઠું બેઠું ત્યાં જઈ આવે, અહીં બેઠું બેઠું મારા વડોદરાના ઘરનો પણ જઈ આવે, એરપોર્ટ પર વગર ટિકિટે બધે ફર્યા કરે. એટલે ચિત્તને ટિકિટ નહીં જોઈતી ફરવા માટે. હવે એક જણ કહે છે કે હું મેડિટેશનમાં બેસું છું, મારું મન ભટકે છે. એટલે જ્ઞાની પુરુષ કહે છે મન નથી ભટકતું, ચિત્ત ભટકે છે. એનું સાયન્સ હમણાં ઉદાહરણ નહીં જોવું તો આખી રાત જતી રહેશે. પણ ચિત્ત બહારે જાય ને અંદરે ફરે. ચિત્ત સુખ અને દુઃખનો અનુભવ કરે, કારણ કે ચિત્ત ચેતનનું ડાયરેક્ટ અંગ છે. પછી બુદ્ધિ શું કામ કરે છે? પ્રોઝ અને કોન્સ, ફાયદો નુકસાન દેખાડે કે આ કરીશ તો બિઝનેસમાં ફાયદો થશે, આ કરીશ તો આ રિલેશન આમાં કામ લાગશે, આ કરીશ તો મને અંદર સુખ મળશે. અલ્ટિમેટલી મન વત્તા બુદ્ધિ અથવા ચિત્ત વત્તા બુદ્ધિ એક ડિસિઝન આવે, પછી મિસ્ટર પ્રેસિડેન્ટ ઈગોની સહી થાય એટલે કાર્ય ચાલુ થાય. એટલે તમારા બધાની પાર્લામેન્ટમાં ડિસિઝન આવ્યું એટલે તમે સત્સંગમાં આવ્યું. ઘણા બધાની પાર્લામેન્ટમાં એવું ડિસિઝન આવ્યું હશે કે સત્સંગમાં કે અહીંયા નથી. એટલે આ રીતે તો મારે મનને વાપરવું કેવી રીતે? તો કે મારા ઇન્ટરેસ્ટનું દેખાડે, મારા ધ્યેય પ્રમાણેનું તારે યશની સહી કરવાની. કારણ કે એના વગર તો કોઈ એક્ટિવિટી થાય એવી નથી. જે મારા કામનું ના હોય ઇગ્નોર. અહીં રસ્તા પરથી કેટલી ગાડી ગઈ હું જોવા જતો નથી, પણ મયુરભાઈની ગાડીમાં મને લિફ્ટ આપવાનો હોય તો જો મયુરભાઈ આવી, તો કે આપણા કામના વિચારને યસ કરો, બાકીના ઇગ્નોર કરો. અચ્છા, પછી મેં આગળ પૂછ્યું કે પણ નોઈઝ બહુ કરે છે ઘણી વાર. મન શું છે, ચેન લેવા દેતું નથી, તો શું કરવું? એટલે આપણે કે છે ને અહીંયા બહાર નોઈઝ આવતો હોય ને તો એમને આઈપોડ ભરાઈ લે, પેલો ઈયર શું કે સાંભળવાનું, એટલે બહારનો વોઇસ આવે ને એને આઈ એન્ગેજ માય સેલ્ફ ઇન્ટુ માય ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ, પોઝિટિવ ઇન્સ્પિરેશનલ સિરીઝ. એટલે કે મન બીજા નકામા વિચારો બતાડતું હોય તો ભલે બતાડતું, આપણે આપણી જાતને પોઝિટિવ ઇન્સ્પિરેશનલ સિરીઝ જે આપણને યોગ્ય લાગે રોકી દેવી. પેલું તોફાન પસાર થઈ જશે ને આપણો સમય પોઝિટિવલી વપરાઈ જશે. કારણ કે ઇટ ઇઝ નોટ ધ માઇન્ડ વિચ ઇઝ, આપણે જ સેવા એન્ગેજ એટેચ થઈએ છીએ એ પ્રમાણે રિઝલ્ટ. આગળ હજી જો મને મન પજવતું હોય, કશી ખોટી ડિરેક્શનમાં ખેંચી જવાનો પ્રયત્ન કરતું હોય, તો મારે ભગવાન પાસે પ્રતિપક્ષી શક્તિ માંગવાની કે હે પ્રભુ મને આ નહીં પણ આ દિશામાં જવાની શક્તિ આપો. લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, મન વશ કેવી રીતે થાય છે? બધાએ મન વશ કરવાની વાત કરી. there are two important aspects. એક, મન રિકન્સિલિએશન માંગે છે કે આણે મારી સાથે આમ કેમ કર્યું, વાય ટુ મી ઓનલી, ભગવાન મને જ કેમ યાર તકલીફ આપ્યા કરે છે, કાયમ હું એનું સારું કરું છું તોય આવું કરે છે, એ સમાધાન માંગે છે. તો આ કુદરતનું વિજ્ઞાન, આંતર વિજ્ઞાન જાણવાથી દરેક અવસ્થામાં મનને એક્ઝેક્ટ જ્ઞાનનું કે સમજનું અજવાળું મળે તો એ મન સમાધાન પામે તો શાંત વશ થઈ જશે. એક. અને બીજું કે આપણે બીચ ઉપર જઈએ છીએ ને ઘણી વાર, તો બીચમાં ઊંચા ભરતી ને ઓટ ને મોજા ઉછળતા હતા, આપણને જોવાની કેટલી મજા આવે, પણ અંદર લઈ ગયા તો ડૂબી જવાશે. તો કે છે સ્ટેપ બેક એન્ડ સી. જ્યારે મને મારી હું કોણ છું એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તો મન જ્ઞેય થઈ જાય છે, હું જ્ઞાતા થઈ જાઉં છું. એટલે સ્ક્રીન ઉપર ગમે તેવા દ્રશ્યો પસાર કરતા ગમતા કે ના ગમતા, હું સ્ક્રીન જોડે લડવા જતો નથી, કારણ કે મને ખબર છે હું જોનારો છું. બહુ તારે મોઢું ફેરવી લઉં. તો કે છે જ્યારે છેલ્લી સમજ પ્રાપ્ત થાય છે તો મને જ્ઞેય છે, હું જોનારો જાણનારો છું. કોઈ એને સાક્ષી ભાવ કે છે
એટલે સાક્ષી ભાવ ને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં નાનો ફરક છે. અત્યારે ઊંડાણમાં ના જઈએ, પણ ટૂંકમાં જો મને એવી સમજ પ્રાપ્ત થાય કે ખરેખર મારું સ્વરૂપ શું છે, તો હું મનનો જોનારો જાણનારો થઈ જાઉં છું. એ અલ્ટિમેટ રસ્તો છે મન વશ કરવાનો. કારણ કે પછી હું મનની જોડે તન્મયાકાર નથી થતો, પણ જ્ઞાતા દ્રષ્ટાનો છું. તો કે આપણું આંતર વિશ્વ બહુ મજાનું છે, વધારે ઊંડાણમાં નથી જવું, પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર દરેક પોતાની બહુ સુંદર રીતે કામ કરે છે. હવે બિલીફ્સ અને માન્યતા, તો તમે અને હું બધા તપાસ કરીએ તો આપણી આખી લાઈફ ઇઝ બંડલ ઓફ બિલીફ્સ અને ઇફેક્ટ્સ એરાઇઝિંગ આઉટ ઓફ બિલીફ્સ. મારી બિલીફ પ્રમાણે ના હોય મારું મોડું ચડે, માથું ચડે, પણ બિલીફ પ્રમાણે હોય તો હું ખુશ થઈ જાઉં. હવે મારી બિલીફ જુદી છે, આ તમારા પેરેન્ટ્સ તરીકે તમને અનુભવ હશે. તમારી જે બિલીફ હોય છે, ડોટર ઇન લો આવી બિલીફ સરખી હોય, તો બે બિલીફમાં જો તમે સમજો હો તો વાંધો ના આવે, તો બોથ વિલ રિમેન હેપી. ના સમજો તો બિલીફો અથડાય. શું થાય? એટલે બિલીફ આપણને બિલીફો ચલાવે છે. કઈ બિલીફ સાચી, કઈ ખોટી, તો કે અરસપરસ સુખદાયી હોય બિલીફ વ્યવહારમાં સાચી, અને હું કોણ છું એ બિલીફ નિશ્ચય માટે છે. શું છે? તો કે બિલીફ છે, ઓપિનિયન્સો છે, આ બધું આખો અંતર્વિશ્વ બહુ અદ્ભુત મશીનરી ચાલી રહી છે, ઓળખવા જેવી છે. હવે ત્રીજા પાર્ટમાં જતા રહીએ આપણે. મેં જે વાત કરી મિસ્ટ્રીઝ ઓફ હ્યુમન લાઈફ, તો આપણે એમ પૂછીએ કે આપણે શું કરવા માટે ઇન્ડિપેન્ડન્ટ છીએ, તો તમે બધા શું કહેશો? વોટ ઓલ કેન વી ડુ ઇન્ડિપેન્ડન્ટલી, અથવા મારી વોટ ઇઝ ઇન માય રિલા, મારી સત્તામાં શું છે? તમે બધા શું કહેશો? એક બે વાત કરો, તેમાંથી આપણે આગળ કરીએ. તમે અહીંયા સ્વતંત્રતા હતી, હા કે ના? ના. હા વાળા કેટલા છે? ઘણા બધા. યસ, પાર્ટલી યસ, પણ ઊંડા છીએ આપણે. હવે કેટલીક વાર એવું બને કે આપણે બધું નક્કી કરીને પ્લાનિંગ કરી દીધું હોય, પણ છેલ્લી ઘડીએ કંઈક સંયોગ એવો બને કે આપણાથી અવાય નહીં, તો આપણે શું કહીએ? આઈ વોઝ ઓલ સેટ ટુ કમ, છેલ્લી ઘડીએ ગેસ્ટ આવ્યા, છેલ્લી ઘડીએ બીજું કંઈ કામ આવી પડ્યું એટલે આઈ કુડ નોટ કમ. તો કે આપણું આવવું એ બરોબર છે, આપણું ડિસિઝન હતું, પણ સો મેની સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ બધા ભેગા થયા ફેવરેબલી, તો આપણું એક કાર્ય થયું. એક પણ સંજોગ અનફેવરેબલ થાય તો કામ થાય નહીં. અમારે એકવાર એવું થયું કે અમે આવવાના હતા અને સવારે 8:45 શિકાગો પહોંચવાના હતા, તો અમે સામેથી કીધું કે સાંજનો સત્સંગ રાખી લો, વાય ટુ વેસ્ટ. અમે એ લોકો સત્સંગ રાખી લીધો. બન્યું એવું કે અમે 12 કલાક અબુધાબીમાં લટકાઈ ગયા, ફ્લાઇટ ડિલેડ ફોર 12 hours. શું થયું? વી હેડ ટુ સે સોરી. તો અમે સ્વતંત્ર હતા સત્સંગમાં જવા માટે, તો સ્વતંત્ર હોત તો ટાઈમે પહોંચી જાત કે નહીં? એટલે કે છે કે ઈચ હેપનિંગ્સ લાઈફના, એમાં ખૂબ બધા સંયોગો ભેગા થાય છે ત્યારે એક વસ્તુ બને છે. તો કોણ એવો જન્મ્યો છે કે જેનો આ બધા સંયોગો પર કંટ્રોલ કે કમાન્ડ હોય? જો કૃષ્ણ ભગવાનનો પણ હોત ને તો યાદવાસ્થળી ના થવા દે, મહાભારત થવા દે, કારણ કે ઇટ વોઝ હિઝ ચોઇસ, પણ યાદવાસ્થળી વોઝ નોટ ધ ચોઇસ. તો કે આ બધા સંયોગો ભેગા થઈને વસ્તુ બને છે, એમાં પ્રકૃતિની રીતે કોઈનો સંપૂર્ણ કંટ્રોલ નથી. તો પછી હું કરું છું એ વાત કેટલી સાચી કહેવાય? પણ હું કરું છું એ કાઢી કોણ આપે? તો કે કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ થી આપણું હું કરું છું થોડું મોડું પડે. હવે ચાલો, આ તો બહારની વાત થઈ, આપણા મનની બાબતમાં સ્વતંત્ર છીએ આપણે. હમણાં જ આટલી બધી વાત કરી, તો કે ના આવડું ચાલે તાર ખબર પડે. ત્યારે સ્પીચની બાબતમાં સ્વતંત્ર છીએ, ક્યારેક ન બોલવું હોય પણ નીકળી જાય જ નહીં, અને બોલવું હોય તો ના બોલાય, બને જ નહીં. નક્કી કરીને ગયા હોય કે આટલું આટલું આમ તો કહી દઈશ, પણ નીકળે જ નહીં. તો કે છે કે સ્પીચની બાબતમાં પણ લાગે છે, પણ ટોટલી આપણે આપણા કંટ્રોલમાં લાગતું. અને જો બોડી કંટ્રોલમાં હોત તો અમારા જેવા એક ડોક્ટરના દવાખાના ચાલતે નહીં, પણ એવું છે. એટલે કૃષ્ણ ભગવાન અને બધા જ ભગવાનો આ વાત કરે છે કે જીવનના બે પાર્ટ છે. એક પાર્ટ છે જેને કૃષ્ણ ભગવાને પ્રકૃતિ કીધું યંત્રવત સર્વભૂતાની. તો કે આ બધાય મનુષ્યો યંત્રવત છે. કેમ? તો કે આ પ્રકૃતિના દોરવાયા સંયોગોના દોરવાય છે. અને મહાવીર ભગવાને ઉદય કર્મ કીધું. શું કીધું? એટલે કે રિઝલ્ટ, ફ્રૂટ આવ્યું. તો કે માઇન્ડ, સ્પીચ, બોડી, ઇનર હેપનિંગ્સ, આઉટર હેપનિંગ્સ, જેમાં સંયોગોની જરૂર પડે છે, ગ્રોસ ટુ સટલ, એમાં હું કરતા છું, પણ નૈમિત્તિક કરતા છું, સ્વતંત્ર કરતા નથી. ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર છું, ઇન્ડિપેન્ડન્ટ ડુઅર નથી. તો પછી મારો અહંભાવ મોડો પડે કે ના પડે?
અને જો હમ મોડો પડે તો ઘણા બધા પગલા ચડી જવાય આ માર્ગમાં. અચ્છા, તો પછી હું ભગવાનને પૂછું છું મારી સ્વતંત્રતા, વેર ઇઝ માય ઇન્ડિપેન્ડન્સ, એ મને કહો, ફ્રી વિલ જેને આપણે કહીએ છીએ. તો ભગવાન કે છે આ બધા સંયોગોમાંથી પસાર થતા થતા તારી પાસે ફ્રી વિલ છે પણ તું સમજ્યો નથી. તો કે કઈ ફ્રી વિલ છે? તો કે અંદર નવા ભાવાભાવ થાય છે. શું થાય છે? એમાં એગ્રી અથવા ડિસએગ્રી કરવાની અને મોડિફાઈ કરવાની તારી પાસે સત્તા છે. અત્યારે આપણે અહીંયા 80-100 જણ બેઠા છીએ, અહીંથી બહાર જઈશું ત્યારે બધાના સરખા ભાવ હશે કે અલગ અલગ? હવે એ જ્યાં સુધી આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ સિગ્નેચર ના કરીએ ને ત્યાં સુધી આપણા સ્વતંત્રતામાં છે. એટલે કદાચ આપણને એવો ભાવ થાય કે આ જાણવા જેવું છે તો આપણે યસની સહી કરી શકીએ. આપણને એમ થાય કે આ તો જવા તમે રોજ આવા બધા આવે છે તો યોગ્ય લાગે તો સહી કરજો, નહીં તો ફેરવી નાખજો. શું કરજો? હવે આ સાયન્સ કામ કેવી રીતે? ભગવાને કહ્યું કે જ્યાં સુધી હું શૈલેષ છું, હું કરું છું એ માન્યતા છે, ત્યાં સુધી તારી પાસે ભાવ સત્તા છે. હવે ભાવ સત્તાના એક્ઝામ્પલ્સ આપણે સાયન્ટિફિકલી કામ કેવી રીતે કરે છે સમજીશું તો આપણને કર્મ બીજ અને કર્મ ફળ બંને સમજાઈ જશે. દાખલો આપીએ આપણે તો કે હું નાનો હોઉં મેં એક ભાવ કરેલો હોય કે મારે એક ધર્મ પત્ની જોઈએ, પછી સબ કોડ નાખ્યા રૂપાળી હોવી જોઈએ, કોઈ કે ભણેલી હોવી જોઈએ તો અમેરિકામાં નોકરી કરે તો કંઈ કામ મળશે, અહીંયા તો બે જણે કમાવું પડે, કોઈ કે છે ફાધર ઇન લો શુડ બી રીચ તો મારી ઉપાધિ થોડી ઓછી રહે. એટલે આ મેં અંદર ટેન્ડર ભરી દીધું. શું કર્યું? એટલે ભાવ. હવે ભાવ થાય છે ત્યારે બહાર જે પરમાણુઓ છે ન્યુટ્રલ છે, વિશ્રસા કહેવાય છે, એ આત્માની હાજરીમાં ખેંચાઈને અંદર આવે છે, અંદર સ્ટોર થાય છે આત્માના પ્રદેશો પર, અને અંદર n નંબર ઓફ ટેરાબાઇટ્સ જેટલું સ્ટોરેજ થાય છે. એટલે જીવન દરમિયાન આ બધા ભાવાભાવમાં જે હું કોન્ટ્રાક્ચ્યુઅલ સિગ્નેચર કરું છું કારણ શરીર તૈયાર થાય છે, અંદર કોઝલ બોડી બને છે, અને એ ચાર્જ ભાવને પામેલા હોવાથી નેચરલ સિસ્ટમ જોડે કનેક્ટ થાય છે. નેચરની આખી સિસ્ટમ એક વાસ્ટ લેન્ડ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ જેવી છે. એ સિસ્ટમમાં બધાના ડેટાના બધું ફીડિંગ થાય છે. નેચરની સિસ્ટમનું કામ શું છે? તો કે યોગ્ય સમયે બધા એવિડન્સ ભેગા કરીને રિઝલ્ટ આપવું. હવે મેં તો એક ભાવ નાખ્યો અંદર અને એને નરીશ કર્યો. નેચર શું કે છે? વેઇટ, હજી ટાઈમ પરિપક્વ થયો નથી, યોગ્ય સમયે તને બધું ભેગું કરીશું. પછી બધું ભેગું થાય પછી જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે સાયન્ટિફિક હોય છે. કેવું હોય છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. એટલે મેં તો એકલા વાઇફ માંગેલા, પણ નેચર કે છે વિજ્ઞાનમાં એકલા વાઇફ અપાય નહીં. ફાધર ઇન લો, મધર ઇન લો, બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો બધું આખું જ આપવું પડે. શું કરવું પડે? તો કે છે કે આ રીતે ભાવ જ્યારે થાય છે ત્યારે બીજ સ્વરૂપી કર્મ થાય છે. જ્યારે નેચર રિઝલ્ટ આપે છે ત્યારે ફળ એટલે કે ઇફેક્ટ આપે છે. જ્યારે ઇફેક્ટ આપે છે ત્યારે સર્કમસ્ટન્સીસ ભેગા થાય ત્યારે હું ઇન્ડિપેન્ડન્ટ હોતો નથી, પણ જ્યારે સીડ નાખું છું ત્યારે મારું ઇન્ડિપેન્ડન્સ છે. આ તો એક ગ્રોસ દાખલો આપ્યો. બીજા એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ કે મારી જ્યારે ક્વોલિફાઈંગ એક્ઝામમાં આઈ વોઝ અ સેકન્ડ ઇન યુનિવર્સિટી. મારા પેરેન્ટ્સે મને કહ્યું કે મહેરબાની કરીને તું મેડિકલમાં ના જઈશ, બહુ લાંબી લાઈન છે, તને પોતાને બહુ ટેન્શન રહેશે ને આપણી પાસે એટલા પૈસા નથી. પણ કોઈક મને અંદરથી ડ્રાઈવ એવી હતી કે એમનું નહીં સાંભળીને હું મારી જાતે મેડિકલમાં એડમિશન લઈ આવ્યો, ડોક્ટર થઈ ગયો. કેમ? એ પછી વાત કરું. એ ડ્રાઈવ કોણે કરી? વોટ ઇઝ ધ કનેક્શન ઓફ ધ ડ્રાઈવ? હવે આજે મારો ભાવ ફરી ગયો હોઈ શકે કે ભાઈ મારા બ્રધર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મારા કરતા એને કઈ ઘણું ટેન્શન ઓછું થાય છે, કોઈ ચોપડો બગડી જતો નથી, મરી જતો નથી, કરેક્શન કરવાનો ચાન્સ છે. મારો તો પેશન્ટ આગો પાછળ માથે બેસી જાય કે મારું બગડ્યું તમારે લીધે, લોટ ઓફ ટેન્શન્સ. એટલે મને સમજાયું કે હારું આ ધંધો મેં કરી તો દીધો પણ અત્યારે હવે ફરી કરવા જેવો નથી. મારા કરતા 10 ગણું કમાય અને મારા જેવા 4 ડોક્ટર ભાડે રાખીને ચેરિટી કરી શકે. તો કે આજે જો મારો ભાવ ફરી જાય તો નવી પ્રકૃતિ બને ત્યારે રિઝલ્ટ જુદું હોય. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ. હવે આ કૃષ્ણ ભગવાને જે વાત કરી કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, તો આપણે સમજ્યા નહીં. મને પૂછ્યું એટલે મેં કહ્યું હું 9:30 વાગે મારી ક્લિનિક પર જઉં છું, રેગ્યુલર જઉં છું, મારી ડ્યુટી કરું છું, એ મારો અધિકાર છે. પછી આ ડોક્ટર સાહેબ આવ્યા, મને કે આજે કેમ મોડા થઈ ગયા તમે? રોજ 9:30 આવતા હતા, 10 પેશન્ટ બેઠા છે, આજે 2 કલાક મોડા આવ્યા. તો મારા મધર બહુ બીમાર થઈ ગયા, હેડ ટુ લુક આફ્ટર, બીજી જગ્યાએ ઓપરેશનમાં મોડું થઈ ગયું, નહીં તો અહીંયા અમેરિકામાં ટ્રાફિકમાં લોક થઈ ગયો. તો જો હું સ્વતંત્ર હોઉં
તે બધું મારી ધારણા પ્રમાણે થવું જોઈએ કે ના થવું જોઈએ? જો મારી ધારણા પ્રમાણે ના થાય તો હું સ્વતંત્ર છું એવું કહેવાય? એટલે કૃષ્ણ ભગવાન આ ભાગની વાત નથી કરતા. એ ઇફેક્ટ છે, કર્મ ફળ છે, એ બીજ સ્વરૂપી કર્મની વાત કરે છે, ભાવની વાત કરે છે. કર્મ બીજ જ્યાં પડે છે ત્યાં તારી સ્વતંત્રતા છે, જ્યારે ઇફેક્ટ આપે છે નેચર ત્યારે તું સ્વતંત્ર એટલે કે નિમિત્ત સ્વરૂપે છું. આટલું સમજાય તો બહુ મોટા ભાગનું સમજાઈ જાય. હવે પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે વાત કરીએ તો કે છે કે આ જગતના બધા જ ધર્મોપદેશકો મારા જેવા ટીચરો પ્રીચરો બની બેઠેલા અડધા જ્ઞાનવાળા અધૂરા જ્ઞાનવાળા શું કહે છે? તમારું બિહેવિયર બદલો, શાંતિ રાખો, દયા રાખો, ગુસ્સો ના કરશો, આમ ના કરશો, તેમ ના કરશો. આપણે અહીંયા તો બધું નક્કી કરીએ. ઘેરે જઈએ એટલે ત્રીજે દાડે શું થાય? દળમ ફળી. એટલે પાછા ગુરુ પાસે જઈએ તો ગુરુ કે અમે તમને બહુ સમજાયું પણ તમે સમજી શકતા નથી. એટલે મારા જેવો કોઈ હોય તો કે પણ એવું સમજાવો ને કે અમે સમજીએ કામ થાય. સાયન્ટિસ્ટ એનું નામ કે રિઝલ્ટ આવે. એટલે કે છે કે સાયન્સ શું છે? તો દુર્યોધને કૃષ્ણ ભગવાનને કહ્યું, એ સ્માર્ટ ગાય હતો પણ એની સ્માર્ટનેસ જુદી દિશામાંથી. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હે કૃષ્ણ, તમે જે સમજાવો છો મારે શું કરવા જેવું છે બધું હું સમજુ છું પણ કરી શકતો નથી. તમે જે સમજાવો છો શું નથી કરવા જેવું એ હું સમજુ છું પણ છોડી શકતો. તો વોટ ઇઝ ધ સાયન્સ? કૃષ્ણ ત્યાં મૌન રહી ગયા, એ જુદી વાત હતી. તો કે છે કે આ પ્રકૃતિ જે છે એ પૂર્વ ભાવનાનું ફળ છે, ઉદય કર્મ છે, રિઝલ્ટ છે. એ તરત ફરે કે ના ફરે? કોઈની શાંત પ્રકૃતિ હોય ને તેને સ્ટ્રિક્ટ થવું હોય તો ના થવાય, અને કોઈની જરાક તળને ફળવાળી હોય ને બહુ નક્કી કરે તો જલ્દી શાંત ના થાય. કેમ? તો કે પ્રકૃતિ રિઝલ્ટ છે પૂર્વ બિલીફનું. તો શું ફરી શકે? તો કે આજની અન્ડરસ્ટેન્ડિંગ ઇઝીલી ફરી શકે. જો અંદરની અન્ડરસ્ટેન્ડિંગ ફરશે તો ભાવ ફરશે, અને ભાવ ફરશે તો ભાવ ફરી જશે. તો કે સીડ ફેરવી શકાય છે. હવે આટલું મને ખબર પડી તો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે આ ભાવ સત્તાનો ઉપયોગ કેવી રીતે કરું તો મારો ભાવ અથવા તો ભવો ભાવ વગર મહેનતે ફરી જાય. એટલે જ્ઞાની પુરુષ કે છે આટલી તારી સત્તા છે. હવે આ મયુરભાઈ કહે છે તો $1 મિલિયન તમને આપું છું. આ તો બહુ મોટી રકમ છે, અને આ 10 ચેકબુકની ચેક છે, તમારે 10 ચેકમાં જે રીતે વાપરવા છે તો વાપરજો. તો હું શું કરીશ? 50,000 ફોર માય હાઉસ, 10,000 ફોર માય કાર, ને પ્રાયોરિટી. તો ભાવ સત્તા મારી છે જાણ્યા પછી મારે શું ભાવ કરવા જોઈએ? એટલે જ્ઞાની પુરુષે કીધું કે મુખ્યત્વે 2 ભાવ છે. એક, વ્યવહાર સુખ માટે આપણે જે વાત કરી કે મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ હોજો, મારા પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ ન હોજો, આટલી ભાવના જ કરવાની છે. બાકી બધું કામ કુદરત કરી લેશે. શું કરી લેશે? નેચરલ સિસ્ટમ ઇઝ સો વન્ડરફુલ કે તમારા સાચા સતત સચોટ ભાવ હશે તો બાકીનું બધું નેચર કરી આપશે. આજે મને તમને કોણે ભેગા કર્યા? હું તમને ઓળખતો નથી, તમે મને પણ ઓળખતા નથી. તો કે આપણા કઈ કોમન ભાવ નેચરલ સિસ્ટમમાં હતા, આ ટાઈમે આ ક્ષેત્રે આ રીતે પૂરા થયા. બીજો ભાવ, આપણે જ્ઞાનીને કહીએ કે મારે એટલી ટેમ્પરરી હેપીનેસમાં તમને ઇન્ટરેસ્ટ છે કે પરમનન્ટ જોઈએ બધાને? હે? હા, ટેમ્પરરી તો જોઈએ જ છે. હું નાની લઈ નહીં લેવાની વાત કરતો, પણ ટેમ્પરરી સાથે મને પરમેનન્ટ પણ જોઈએ છે કે જેથી મારું કાયમનો ઉકેલ આવે. શું થાય? તો જ્ઞાની કહે છે કે જો તને પરમેનન્ટ હેપીનેસ જોઈતી હોય તો તારી અંદરનું પરમેનન્ટ તત્વ જોડે તું જોડાણ કરે, એટલે કે ઓળખ. એટલે મારો બીજો ભાવ એ હોઈ શકે કે હે પ્રભુ, મેં શરૂઆત કરી કે હું કોણ છું, મારું મૂળ સ્વરૂપ શું છે, એના ગુણધર્મો શું છે, એનું કાર્ય શું છે, એ મને જો જાણવા મળે તો હું એ દિશામાં મારા બ્લિસ એટલે કે પરમાનંદ તરફ આગળ વધું. અને જે આપ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ લઈને બેઠા છે એ મારું પણ ખુલ્લું થાય. તો એના માટે મારી એ પ્રાર્થના અને બીજો ભાવ છે કે મારે હું કોણ છું, મારું મૂળ સ્વરૂપ જાણવું છે. અને જાણવા માટે કોઈક એવું નિમિત્ત મને મળે કે જેના માર્ગદર્શન થકી, જેનો અનુભવ થતો હોય, થયેલો હોય, તેના માર્ગદર્શન થકી હું પણ પામી શકું. 4 વેદ પૂરા થાય છે ત્યારે વેદ આ જ કહેવા માંગે છે, નેતિ નેતિ. તો આપણે પૂછીએ 4 વેદ ભણી લીધા પછી છેલ્લે આ જ કહેવાનું હતું, પેલું લખું છું તો વેદ ના વાંચો? તો કે ના, એવું નહીં. વેદે ઇન્ડિકેટ કર્યું કે હવે આગળ ક્યાં જવું? તો કે જે દીવો પ્રગટ હોય, સળગતો હોય, એને તારી જોત અડાડે તો તારો દીવો સળગે. એટલે કે જેના અનુભવ વચનોમાંથી વેદ બન્યા છે એવું કોઈ નિમિત્ત તને ભેગું થઈ જશે તો ઇતિ ધીસ ઇઝ ધેટ, એ અનુભવ તને થઈ જશે. તે જ વાત ગીતામાં અર્જુન અને કૃષ્ણ વચ્ચે થઈ
કે અર્જુન આટલા બધા પ્રશ્નો પૂછે છે, કૃષ્ણ બધું સમજાવે છે, પછી કૃપા ઉતારે છે, ત્યારે પેલાના ડિવાઇન વિઝન અને એક્સપિરિયન્સ ચાલુ થાય છે. એટલે કે છે કે મારી એ ભાવના છે કે મને એવું કોઈ મળે કે જેને એ દ્રષ્ટિ હોય, જેને અનુભવ હોય, તો મને મળી શકે. આ બીજી ભાવના. આ ભાવ સત્તાનો મુખ્ય ઉપયોગ આ બે ભાવનામાં બધા શાસ્ત્રોનો સાર આવી જાય છે. પછી બાકીની 9 ભાવના છે વ્યવહાર શુદ્ધિ માટે, એની વાત અત્યારે કરવી નથી. અચ્છા, આપણા સબભાવો શું હોઈ શકે? તો કે આપણો વ્યવહાર ચાલી રહ્યો છે તો આપણે એવી ભાવના રાખી શકીએ કે હે પ્રભુ, મને એટલું આપજે કે અમારી બધા ઋણાનુબંધી સંબંધોમાં સુખથી બધાનું ચાલ્યા કરે ને જોડે જોડે મને વ્યવહારની જોડે આત્માની પણ પ્રાપ્તિ થાય, એના માટે સાનુકૂળ સંજોગ આપજે. શું આપજે? એ આપણે પોતાના માટે ભાવના રાખી શકીએ, દીકરા દીકરીઓ માટે, પેરેન્ટ્સ માટે પણ રાખી શકીએ. તો આ વાત થઈ ભાવ સત્તાની. હવે છેલ્લી વાત, હું કોણ છું? કૃષ્ણ ભગવાને આત્મયોગ કયો, વેદાંતે બ્રહ્મને જાણવાની વાત કરી, અને આગામી ઈગોમી સાસુ અપ્પાની વાત કરી. બધા છેવટે એક જ જગ્યાએ જાય છે. તો મને પૂછ્યું કે ભાઈ તમારું નામ શૈલેષ છે, તો તમે કોણ છો? એટલે માથું ખંજવાળવા લાગ્યો. શું કરવા લાગ્યો? હું બે એક જ છે. તો કે ના, મારા ચશ્મા છે. કહું તારે, જેને મારું કહું છું તે અને હું બે જુદા હોય કે એક હોય? જુદા હોય. મારું ઘર કહું તો ઘર ને હું બે જુદા થયા કે એક થયા? ઘર બદલી નવા ઘરમાં ગયો તો માય વાળું રહ્યું, માય ટ્રાન્સફર થઈ ગયું. શું થઈ ગયું? તો કે જેને જેને હું મારું કહું છું, માય હાઉસ, માય કાર, માય મની, છેલ્લે માય બોડી કહું છું કે આઈ એમ બોડી, માય સ્પીચ કહું છું કે આઈ એમ સ્પીચ, માય માઇન્ડ કહું છું કે આઈ એમ માઇન્ડ, માય ફિલિંગ્સ કહું છું કે આઈ એમ ફિલિંગ્સ, માય કર્મા કહું છું કે આઈ એમ કર્મા. છેવટે અંદર ખાનું સમજું છું કે માય ઈગો. આઈ એમ ઈગો કહેતો નથી. એટલે કે છે મારા વાળો ભાગ જો બાજુ મૂકીએ તો શું બચે? તો કે હું. હવે આ મારા વાળો જે આખો ભાગ છે એની શરૂઆત અને અંત હોય તો કે હા, બોડીને પણ છે, કન્સેપ્શન ટુ ડેથ માટે અમુક ડ્યુરેશન માટે, એટલે કે ફાઇનાઇટ ડ્યુરેશન, એટલે વિનાશી છે. તો પછી એને જે જાણે છે કે આને શરૂઆત અને અંત છે, મારું મૂળ સ્વરૂપ અવિનાશી હોવું જોઈએ જરૂર. તો જ એ જાણી શકે કે આ ચેન્જિંગ છે. આ ચેન્જિંગ છે, પેલું કોન્સ્ટન્ટ છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે મને મજા આવી, મને કંટાળો આવ્યો. મયુરભાઈ મને પૂછે કે રાત્રે તમને સરસ ઊંઘ આવી ગઈ? હું કહું હા, સારી ઊંઘ આવી ગઈ. તો ઊંઘી કોણ ગયું ને જાણ્યું કોણે? એટલે જ્ઞાની એટલું જ કહે છે કે જાણનારાને જાણો તો તમે બધું જાણી લેશો. શું કરશો? એટલે કે મારું જે મૂળ સ્વરૂપ છે, આ હું શૈલેષ છું એ ખોટું નથી, પણ એ રિલેટિવ કરેક્ટ છે. શું છે? હું ડોક્ટર છું એ પણ ખોટું નથી, રિલેટિવ કરેક્ટ છે. હું કોઈનો દીકરો છું એ પણ ખોટું નથી, રિલેટિવ કરેક્ટ છે. વ્યવહાર સત્ય છે, પણ હું કોણ છું, અસ્તિત્વનું ભાન બધાને છે. વસ્તુત્વ સ્વરૂપે મને મારો ઓળખાણ પડે તો મારું પૂર્ણત્વ તરફની યાત્રા, એટલે કે જીવથી શિવની યાત્રા ચાલુ થાય. અને એનો ફાયદો શું? તો કે મને પોતાને મળ્યું 1977માં, મારી 18 વર્ષની ઉંમરે, ત્યારે હું મેડિકલ સ્ટુડન્ટ હતો. પહેલામાં પહેલું તો અંદર એટલો બધો આનંદ ચાલુ થયો કે ક્યારેય ચાખ્યો નહોતો. એની નિરાકુરતાનો આનંદ પરમાનંદ કહેવાય છે, જે કોઈ પણ સંયોગોમાં જતો નહોતો. અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, અંદરનો આનંદ સંયોગોથી સ્વતંત્ર આનંદનો અનુભવ ચાલુ થયો. એટલે કે છે કે તમે સ્વરૂપ જાણશો, ઓળખશો, તો એ સ્વરૂપનો આનંદ એ નિરાકુરતા વાળો છે. આ રિલેટિવ આનંદ ગમે તેટલું સુખ હશે તો અંદર આકુરતા વ્યાકુરતા ઇનર અંદરેસ્ટ બંધ થશે નહીં, ને થોડો ઘણો પણ ફિયર રહેશે. કોરોનામાં આખી દુનિયા ભયમાં હતી જ નહીં. પડોશીને થયો ક્યારે હું ઝપટમાં આવીશ ખબર નથી, પણ સ્વરૂપને જાણે તો પછી મૃત્યુનો પણ ભય જતો રહે. શું જતો રહે? એ અનુભવથી કહું છું. તો કહે છે કે હું કોણ છું જાણ્યા પછી નિરાકુળ આનંદ ચાલુ થાય છે, અંદર મુક્તિનો સ્વાદ ચાલુ થાય છે, જીવથી શિવની યાત્રા ચાલુ થાય છે, એટલે કે પૂર્ણત્વ તરફ આપોઆપ જવાય છે. તો કે આજે પ્રાપ્ત થઈ શકે એવું છે ખરું? તમે તો તમારા અનુભવની વાત ટૂંકમાં કરી. એટલે 1977 થી આજે 2025, ઓલમોસ્ટ 46-47 યર્સની જર્ની, ઘણા બધાને અનુભવ છે. તો બીજો પ્રશ્ન એ થયો કે વ્યવહાર રહે કે જતો રહે? તો આપણને એવું શીખવાડવામાં આવ્યું કે ભાઈ આ તમે સંસારીઓને આ રહે નહીં, બાવા થાવ છોડો ત્યારે રહે. પણ એ વાત સત્ય નથી. યથાર્થ સમજ હોય તો આ સંસાર વ્યવહાર, એટલે કે બધા મન વાણી કાયના વ્યવહાર પણ સુંદર થાય અને આત્મ અનુભવ પણ સાથે ને સાથે ચાલે. બંને સુંદર થવા જોઈએ, તો જ એ યથાર્થ જ્ઞાન છે. પંખી બે પાંખે ઉડે છે. એટલે શાસ્ત્રમાં એને વ્યવહાર અને નિશ્ચય એવો શબ્દ વાપર્યો છે, અને સાદી ભાષામાં રિલેટિવ અને રિયલ.
મારો વ્યવહાર પણ ઉચકાયો, આત્માનો અનુભવ પણ ઉચકાયો. હું જ્યારે આ પ્રાપ્ત થયું ત્યારે મારી પાસે સાયકલ બી નથી. સેકન્ડ હેન્ડ સાયકલ માંડ આવી, જેની ચેર 2-3 વાર ઉતરી જાય કોલેજ જતા સુધીમાં. શું થાય? તો કે આવું હતું વ્યવહારમાં પણ આ ધીમે ધીમે આજે તમારા જેવા પુણ્યશાળી મિત્રો ભાગમાં આવ્યા. શું થયું? તો કે શું ફેરફાર થઈ ગયો? તો કે એક તો અંદર હું કોણ છું જાણ્યું, અને બીજો જ્ઞાની પુરુષે નાનો ફેરફાર એટલો જ કર્યો કે જે સુખ અમે પામ્યા છે જો બધા પામે તો સારું. એટલી એક ભાવનાથી આટલું બધું ચેન્જ થઈ ગયું. એટલે જ્ઞાની પુરુષે એ જ કહ્યું કે મારી એક જ ભાવના છે, તો મને ચાંદીના વાસણમાં લોકો જમાડવા આવે છે, મને ઈચ્છા છે નહીં. તો કે છે કે હું કોણ છું જાણ્યા પછી વ્યવહાર અને નિશ્ચય અદ્ભુત રીતે સમાંતર ચાલે છે. વ્યવહાર પણ ખૂબ સુંદર થાય અને આત્મા, અને એના માટે 5 સાદા વાક્યો જ્ઞાની પુરુષ આપે કે જેનાથી બધા શાસ્ત્રોનો સાર આપણને પરિણામ સ્વરૂપે વર્તે. આ મળ્યા પછી મેં ગીતા પણ આખી જોઈ અને મેં મારી મેળે સમજ્યો કે ગીતાનો પરમાર્થ શું ભગવાન કહેવા માંગે છે. આગમ જોઈ લીધા, સમણ સૂત્તમ જોઈ લીધું, વેદ જોઈ લીધા, બધાનો તાળો મને મળ્યો કે ખરેખર આમ કહેવા માંગે છે. બધા એક જ દ્રષ્ટિથી છે. તો જો તમારામાંથી કોઈને એવું થતું હોય કે આ બધું તો છે પણ જોડે જોડે જો આ મળે તો સારું, તો આજે ભેદ વિજ્ઞાનનો પ્રયોગ કહેવાય છે. એટલે કે આત્મા અનાત્મા, કૃષ્ણની ભાષામાં કહે તો પ્રકૃતિ અને પુરુષ, જે આખું એણે એક અધ્યાય લખ્યો પરમાત્મા યોગ કરીને, એમાં એણે પ્રકૃતિને જુદી સમજાવવાનું જ્ઞાન આપ્યું, પુરુષને સમજવાનું જ્ઞાન આપ્યું, પ્રકૃતિના ગુણોથી કેવી રીતે કાર્ય થાય છે અને મૂળજન અહંકારથી માને છે હું કરું છું, આખી બધી સમજ આપી. તો એ આજે પ્રાપ્ત થઈ શકે એવું છે. અને 2-2.5 કલાકનો ખાલી સમય જોઈએ તમારો, અને તમારી દિલની ઈચ્છા જોઈએ. તો આજે પણ એ યોગબળ કામ કરે છે. આ યુનિવર્સમાં બધું જ છે. જો એકલવ્ય દ્રોણનું દૂરથી અનુસંધાન કરીને આર્ચરી પામી શકતો હોય તો આજે યુનિવર્સમાં આ પુરુષો વિદ્યમાન છે અને એનો પ્રયોગ પણ છે. તો આપણે એ પ્રાપ્તિ થઈ શકે એમ છે. અચ્છા, એના માટે નેક્સ્ટ ક્વેશ્ચન, શું વ્રત કરવાના, જપ કરવાના? તો કે કોઈ વ્રત, તપ, જપ, બાહ્ય ત્યાગની અનિવાર્યતા નથી. તો કે અમે કરતા હોય છોડી દેવાનું? તો કે ના, જરા બી નહીં. તમારી કાર બદલવાની નહીં. મર્સિડીઝ ફેરવતા હોય તો મર્સિડીઝ ફેરવજો, ટેસ્લાની ફેરવતા હોય તો ટેસ્લાની ફેરવજો. એટલે શું? તો કે તમે સ્વામિનારાયણનું કરતા હોય તો એ ચાલુ રાખજો, વૈષ્ણવનું કરતા હોય તો એ ચાલુ રાખજો, શિવને ભજતા હોય તો એ ચાલુ રાખજો, કૃષ્ણને ભજતા હોય તો એ ચાલુ રાખજો, મહાવીરને ભજતા હોય તો એ ચાલુ રાખજો. પણ આ દ્રષ્ટિ તમને યથાર્થ કૃષ્ણની સાથે ઓળખાણ કરાવી આપશે, યથાર્થ મહાવીર સાથે જોડાણ કરાવી આપશે. તમારી ભક્તિ, કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્તો કહ્યા. આર્તતાઈ, ડોલર જોઈએ છે, તકલીફ છે, મુશ્કેલી છે, માટે હું ભગવાન તને ભજું છું. બાધા રાખે કે આટલું જો થઈ જશે તો તને આ 2 નાળિયેર ચડાવી દઈશ. આર્તતાઈ ભક્ત. પછી કીધું અજ્ઞાની ભક્ત, જિજ્ઞાસુ ભક્ત, અને છેલ્લો જ્ઞાની ભક્ત. જ્યારે મારી સમજણ ખુલ્લી થાય છે પૂરેપૂરી, ત્યારે ભક્તિ તો સેકન્ડરી રિઝલ્ટ છે. શું છે ભક્તિ? એટલે નજીક જવું. જે સમજણ ઊભી થઈ એ ભક્તિ આપોઆપ ઊભી થઈ જાય. હવે છેલ્લી વાત કે આપણે કયા કૃષ્ણને ઓળખીએ છીએ. કોઈને યોગેશ્વર કૃષ્ણ ગમે, કોઈને બાલકૃષ્ણ લીલાવાળા ગમે, કોઈ અર્જુનના સારથી થયેલા તે ગમે. એટલે કે કૃષ્ણના જુદા જુદા સ્વરૂપો આપણને પ્રિય છે અને એ સારી વાત છે. એનાથી આપણને ઉર્ધ્વીકરણનો ફાયદો થાય છે. પણ આપણે જે કૃષ્ણને ઓળખીએ તો 12 વાગ્યું ગયા જ ના ગયા. તો કૃષ્ણ પોતે તો એવું કહે છે કે મને કોઈ શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી. તો આ 2 વિરોધાભાસી વાત આપણે કેવી રીતે સમજવાની? બસ આ જ વાત રહસ્ય છે. કૃષ્ણ કહે છે પહેલા જ અધ્યાયથી અર્જુનને કહે છે કે તું આ ખાલી એક જ ચક્ષુથી જુએ છે એટલે તને મૂળ વસ્તુ દેખાતી નથી. મોહ એટલે કે મૂળ વસ્તુ જેમ છે તેમ સમજ ના પડવી તે. એટલે પહેલા અધ્યાયથી સમજાવે છે કે જે આત્માને હણનારો કે હણાનારો માને છે તે કશું જ આત્માને સમજતો. પણ છેલ્લે અર્જુન જેવો કોઈ ગ્રેટેસ્ટ શિષ્ય નથી, કૃષ્ણ જેવા કોઈ ગ્રેટેસ્ટ ટીચર નથી. કેટલો બધો સંવાદ થયા પછી હજી છેલ્લું આવરણ ભેદાતું નથી, ત્યારે અર્જુન સમર્પણ થઈ જાય છે. શું થઈ જાય છે? હું સમજી શકું છું એ બધું સમર્પણ કરી દઉં છું. એટલે કે અહંકાર મૂકી દીધો,
એટલે કૃષ્ણે એક ડિવાઇન એક્સપેરિમેન્ટ કર્યો. શું કર્યું? કે ડિવાઇન એક્સપેરિમેન્ટમાં અંતરના જે આવરણો હોય છે, જેને માયાના આવરણ કો, અજ્ઞાનના આવરણ કો, એક સાયન્ટિફિક પ્રોસેસ છે એ હટાવે છે. ત્યારે અર્જુનને પોતાનું શુદ્ધ સ્વરૂપ, કે હું અર્જુન તો પ્રકૃતિ છે, હું પોતે શુદ્ધ સ્વરૂપી છું, એ ખુલ્લું થયું. એટલે કે દિવ્ય ચક્ષુ ખુલ્લા થયા, બે દ્રષ્ટિ ખુલ્લી થઈ. ત્યારે એને કૃષ્ણ ખરેખર ઓળખાયા. ત્યાં સુધી તે કૃષ્ણને મિત્ર, સખા, સારથી માનતો હતો. પછી આ તો અંદર પરમાત્મા છે. એટલે આખું અજ્ઞાન ઓગળી ગયું. શું થયું? એટલે કે આ બે દ્રષ્ટિ જે ખુલ્લી કરી આપે, તો મને આખા કૃષ્ણ અને ગીતાનો મર્મ સમજાય, તો પરિણામ આવે. નહીં તો કૃષ્ણે તો બધું બહુ કહ્યું કે જે સતી, વેશ્યા, ચાંડાળ, પુત્રો, બ્રાહ્મણ એમાં સમદ્રષ્ટિ રાખે છે. પણ મારું પઝલ એ તો સમદ્રષ્ટિ લાવવી કેવી રીતે? એક મારા સાસુ સસરા છે અને એક મારો પટાવાળો મોટલમાં કામ કરનારો છે, એને કેવી રીતે મારે સમદ્રષ્ટિથી જોવાનું? જોઈ શકે કોઈ? તો કે એકલા ચર્મ વ્યવહાર દ્રષ્ટિથી સમદ્રષ્ટિ આવે નહીં, પણ વ્યવહાર દ્રષ્ટિથી મારા સાસુ સસરા છે, અંદર શુદ્ધાત્મા એટલે કે કૃષ્ણ છે, વ્યવહાર દ્રષ્ટિથી અમારો સ્ટાફ છે, અને રિયલથી શુદ્ધાત્મા છે, કૃષ્ણ છે, એવું જો સમજાય તો સમદ્રષ્ટિ પરિણામ છે. એટલે કૃષ્ણે કહ્યું, બધામાં જે મને જુએ છે તે મને પામશે. આ દ્રષ્ટિ ખુલ્લી થયા પછી અમે તમારા બધાની અંદર શુદ્ધાત્મા એટલે ચૈતન્ય સ્વરૂપ કૃષ્ણને જોઈ શકીએ છીએ, એટલે કે દર્શન કરી શકીએ છીએ, જ્યાંથી મેં મારી વાતની શરૂઆત કરી હતી. તો કે આવી રીતે વિજ્ઞાન અદ્ભુત રીતે કામ કરે છે અને એ પ્રાપ્તિ શક્ય છે. જો તમને એવું લાગતું હોય કે આ પુણ્યાનુબંધી પુણ્ય આટલું તો પ્રાપ્ત થયું છે પુણ્યના યોગે, પણ એને પૂરું કરી આગળ નવું પુણ્યાનુબંધી પુણ્ય એટલે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ પ્રાપ્તિ થાય, તો આ એક પ્રયોગની ભાવના કરવા જેવી છે. અને એમાં કશું છોડવાનું નથી, કશો વ્રત જપ ઉપવાસ નથી, આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ એ પણ કંઈ બદલવાનું નથી. આ સ્વધર્મ એટલે કે પોતાને ઓળખીને પોતાનું અજવાળું આપણને વ્યવહાર નિશ્ચયમાં બધી રીતે કામ લાગેલું છે. અને એક અદ્ભુત યોગ ઊભો થયો છે કે જે કુદરતી ઊભો થયેલો છે. શું થયું છે? તો આપણે જો યોગ્ય લાગે તો અમારા હૃદયની ભાવના છે કે તમે તમારા પોતાના અંદર રહેલા ભગવાન જોડે જોડાણ કરી અને પરમ સુખને પામો. એના માટે આપણે પ્રાર્થના બોલી અને પછી તમારા ક્વેશ્ચન આન્સર જે પણ કંઈ હોય ત્યાં વેલકમ. કેટલો સમય થયો છે? 8:30. હા, તો કઈ નહીં, એટલે વી આર ઓન ટાઈમ. આપણે 8:30 કહ્યું તો 5 મિનિટ તો એલાઉ કરે બધા, કરે ને ભાઈ મયુરભાઈ? સો વી આર ઓપન ફોર ક્વેશ્ચન્સ. એ પહેલા ખાલી આપણે અંદરના ભગવાન જોડે જોડાણની એક નાની અમથી 2 મિનિટનું પ્રેયર કે મેડિટેશન કરી લઈએ. ઇઝ ઇટ ઓકે? હું બોલાવું, આપ બોલશો? હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી વાસુદેવ નારાયણ સ્વરૂપ પરમાત્મા, હે અંતર્યામી શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપ છે. એ શુદ્ધાત્મા ભગવાન આ અનંત જ્ઞાન વાળા, અનંત દર્શન વાળા, અનંત શક્તિ વાળા, અનંત સુખ સ્વરૂપ અને અવિનાશી છો. હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મારાથી જે કઈ પણ ભૂલો દોષો થયા છે તે સર્વને આપની સમક્ષ જાહેર કરીને તેની ક્ષમા માંગુ છું. આપ મને ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ના થાય એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે મને, અમને, આપણને ભેદભાવ છૂટી જાય અને હું, અમે
આપણે તમારામાં વેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ કે જેથી કરીને આપના અદ્ભુત ગુણોનો, અનંત જ્ઞાનનો, અનંત દર્શનનો, અનંત સુખનો અનુભવ કરી શકીએ. 2 મિનિટમાં તમે તમારા એનર્જી લેવલને ચેન્જ થતું જોઈ શકશો. ઇનર અને આઉટર. કલાકના મેડિટેશનમાં 2 મિનિટમાં કોન્સન્ટ્રેટેડ રિઝલ્ટ મળે છે. ચાલો, સો વી આર ઓપન ફોર ક્વેશ્ચન્સ. અને બીજા ક્વેશ્ચન્સ આવે તે પહેલા જો કોઈને દિલમાં થતું હોય કે આ ભેદ વિજ્ઞાનના પ્રયોગનો અમારે અનુભવ કે એક્સપેરિમેન્ટ કે અનુભવમાં પાર્ટિસિપેટ કરવું છે, તો મયુરભાઈ આ કોરા પેપર્સ આપશે. યુ કેન પુટ યોર નેમ, ફોન નંબર એન્ડ ઈમેલ એન્ડ વિલ ગેટ બેક ટુ યુ. કાલનો દિવસ અમારી પાસે છે હજી. સો વી વિશ કે એટ યોર કન્વીનિયન્સ we'll try to adjust with convenience of the people who are interested. We can do that. તો એક કોરું પેપર પાસ ઓન કરી શકશે. આમાં મારે એમાં પડ્યું છે આ બાર ગમે તે. હા, સો ક્વેશ્ચન આન્સર્સ માટે આપણે ઓપન છીએ. ઇનફેક્ટ શરૂઆતથી ક્વેશ્ચન આન્સર્સ હોવા જોઈએ, પણ હવે ખ્યાલ ના હોય ને એટલે લોકોને ખબર ના હોય, એટલે we took some time for introduce આપણે એક સબ્જેક્ટને. પણ બાકી અર્જુને શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછેલા, ગૌતમ સ્વામીએ મહાવીરને પ્રશ્નો પૂછેલા. એટલે જ્યાં પ્રશ્નોત્તરી રૂપે છે, જ્યાં પ્રશ્નોનું સમાધાન, દિલનું સમાધાન થાય છે, ત્યાં આપણી આગળની પ્રગતિ સુંદર રીતે થઈ શકે. સો કોઈને કઈ પ્રશ્ન હોય તો વેલકમ છે. હા, પ્લીઝ પ્લીઝ. જી, જ્ઞાન પછી ભક્તિ એ બાય પ્રોડક્ટ. યસ યસ પ્લીઝ. વિચાર આવે કે ભક્તિથી સમર્પણ અને જ્ઞાન મળી શકે કે જ્ઞાન થકી ભક્તિ. સુંદર. એટલે એમનું પૂછવાનું શું છે કે જ્ઞાન થાય, જ્ઞાન જેટલું થયું એટલી ભક્તિ આપોઆપ ઉત્પન્ન થાય છે, પણ ભક્તિના સમર્પણ થકી જ્ઞાન તરફ જવાય કે નહીં જવાય એમનો પ્રશ્ન. એમ આઈ રાઈટ? સુંદર. એટલે આપણે ત્રણે સમજીએ. ગીતામાં ત્રણે વાત કરી, કર્મયોગની, ભક્તિ યોગની અને જ્ઞાન યોગની. એમ રાઈટ? હવે આપણે એમ સમજીએ છીએ કે આ ત્રણે જુદા જુદા છે, પણ ખરેખર ત્રણે સંકળાયેલા છે, એકબીજાની જોડે જોઈન્ટ છે. કેવી રીતે? અને કૃષ્ણે કેમ 3 વાત કરી? તો કે દરેકની પ્રકૃતિ જુદી જુદી છે. સાત્વિક વાળાને જુદું ગમે, રાજસિક વાળાને જુદું ગમે અને તામસિક વાળાને જુદું ગમે. એટલે એપ્રોચ લીધો, પણ છેલ્લે સમજવામાં આવે તો ત્રણે ઇન્ટરલિંક્ડ છે. કારણ કે જેવી મારી સમજણ હશે એવું કાર્ય હું કરીશ. અત્યારે મને ડોક્ટરી ગમતી હોય, કમાવાનું ગમતું હોય તો મારું કર્મ એ દિશામાં હશે. પરોપકાર ગમતો હોય તો કર્મ એ દિશામાં હશે. એટલે કે જે બી અન્ડરસ્ટેન્ડિંગ હશે એ રીતે મારા કર્મ એટલે કે પ્રકૃતિનું કાર્ય મારું થશે. એવી જ રીતે ભક્તિ એટલે શું? તો કે મારું ચિત્ત જ્યાં જોડાય છે તે. તો ભક્તિ એટલે ચિત્ત જોડાય છે એટલે કે એપ્રોચ નિયર એન્ડ નિયર. હવે આપણે ભગવાનને ભક્તિ કરવાનો બધા જ પ્રયત્ન કરીએ છીએ. હું પણ કરતો હતો ઘણા બધા. શરૂઆતમાં મને ખબર નથી કે ભગવાન શું છે, ભગવાનનું સ્વરૂપ શું છે, ભગવાનને કેવી રીતે હું કરવાનું. તો આ મેડિટેશન કરવાનો ખૂબ પ્રયત્ન કરતો હતો, ભક્તિ કરવાનો, પણ કોન્સન્ટ્રેશન મારું રહેતું. બધાએ બહુ શીખવાડ્યું, ચક્રો પર કરો, 8 પાંખડી વાળું કમળ કરો. મેં બધાએ પ્રયત્ન કરી જોયેલા, પણ આઈ વોઝ નોટ સક્સેસફુલ. કેમ? તો કે મને સમજણ નથી. એટલે આ સમજણ પડ્યા પછી હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ખાતા પીતા ભક્તિ એટલે કે ભગવાનને નું સ્વરૂપે મને સમજાયું ને અંદરનું તો કે એકાકાર થયું. શું થયું? એટલે સ્પોન્ટેનિયસલી ભક્તિ થયા કરે છે. અને ભક્તિ સમજણ સાથે થાય છે. શું થાય છે? એટલે બોથ આર કરેક્ટ. હવે તમે જે ભક્તિ કરતા હો એની મેં તમને પ્રાર્થના એટલે કે ભાવ બતાડ્યો કે જે ભક્તિ કરતા હોય કહેજો કે હે પ્રભુ, તમારું જે મૂળ સ્વરૂપ છે એ મને સમજ પડે. તમે અનંત જ્ઞાન દર્શન વાળા, અનંત સુખ વાળા અવિનાશી છો, એવું મારું સ્વરૂપ છે તે મને સમજ પડે. એવી કંઈ નિમિત્ત ભેગું કરી આપો તો મારી ભક્તિ એના યથાર્થ ડેસ્ટિનેશન પર પહોંચે. શું થાય? હવે ભક્તિનું એક બીજું સુંદર સાદો દાખલો આપો. અહીંથી મારે એરપોર્ટ જવાનું હોય, 3, 4, 5 કલાક પછી મારી ફ્લાઇટ છે, તો મારું ચિત્ત આપોઆપ એરપોર્ટ જોડે જોઈન્ટ થાય કે ના થાય? એટલે કે મને સાધ્ય ખબર હોય
તો હું સાધક છું ને બેને જોડનારું જે ચિત્ત છે સાધના થઈ, પણ મને સાધ્યની ઓળખાણ જ ના પડતી હોય કે હું શાના માટે ભક્તિ કરું છું, જેની ભક્તિ કરું છું એનું મૂળ સ્વરૂપ શું છે, મારે શું પામવું છે, તો મારી ભક્તિ યથાર્થ થઈ રહી નથી, એટલે કે હું સક્સેસફુલ નથી થતો. બીજું સિક્રેટ એ છે કે ભક્તિ ચિત્ત જોડાય એના આધારે છે. આપણું ચિત્ત કેમ ભટકી રહ્યું છે, કેમ મેડિટેશનમાં બેસીએ તો ચિત્ત ચાર જગ્યાએ ના જવું હોય ત્યાં જાય છે. હું મેડિટેશનમાં બેસું, નક્કી કરું કે હમણાં ચિત્ત બહાર ના જવું, જે તારવરી ફ્રેન્ડને ઘેર જતું રહે, નક્કી કરું તારવરી પેલું સેલ ચાલે છે ત્યાં જતું રહે, નક્કી કરું તારવરું પેલા લગ્ન આવી રહ્યા છે તો કઈ ખરીદી કરવાની છે ત્યાં જતું રહે છે. તો કે આને શું કરવું? તો કે યોગે કીધું ચિત્ત વૃત્તિ નિરોધ, બહાર ભટકતી ચિત્ત વૃત્તિને કંટ્રોલ કરીને અંદર લાવ, પણ મારાથી થતી નથી. જ્યારે મને સમજ પડી કે ચિત્ત સુખની શોધમાં ફરે છે અને ચિત્તને એમ રોકી શકાતું નથી, પણ ચિત્તને સુપિરિયરમાં જોડી શકાય છે. સાદો દાખલો, આપણા નાના બાળક પાસે હાથમાં ચોકલેટ છે, આપણે એને કહીએ છીએ બેટા આપને હું તને સારી આપીશ, આપણે આપે ખરો, પણ કિટકેટ ધરીએ તો પેલી ફેંકી દેશે, છોડી દેશે, કિટકેટ લઈ લેશે. કેમ? તો કે એને ખબર છે કે આમ સુપિરિયર સ્વાદ છે. એટલે જ્ઞાની પુરુષ શું કરે છે કે ભગવત સ્વરૂપનું ઓળખાણ કરાવીને એનો સ્વાદ આનંદ ચખાડી દે, તો આપોઆપ એ ભક્તિ તમારી સાર્થક થઈ જાય. પછી ચિત્તને બહાર મોકલશો તોય જશે નહીં. શું જશે? એટલે કે એક ચિત્ત થઈ જાય છે. કૃષ્ણ ભગવાન પોતે પોતાના આત્મ સ્વરૂપમાં એટલા આનંદમાં હતા, તો ગોપીઓનું ચિત્ત એના બાહ્ય સ્વરૂપમાં નહોતું. આત્માના સુખને ચાખ્યાથી આત્મ સ્વરૂપ કૃષ્ણમાં ચોંટ્યું હતું. અને દાદા ભગવાને અમને એવું સુખ ચખાડ્યું 18 વર્ષના હતા. પછી પૂછે પિક્ચર જોવાનું ગમે છે? અમે કહ્યું કે કોઈ ટિકિટ આપે તો બોધરેશન લાગે છે, કારણ કે અંદરથી બહાર જવું પડે ને ચિત્તને. તો કે નિજ ઘરમાં જ્યારે સુખનો અનુભવ થવા માંડ્યો ત્યારે ભગવાનનું સાચું સ્વરૂપ ઓળખાયું, એટલે ભક્તિ યથાર્થતાને પામી. સો બોથ આર કરેક્ટ. ભક્તિથી સમર્પણથી જવાય, પણ છેલ્લે માગવું શું પડે ભક્તિના બદલામાં? તો કે મને કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ આપો, તમારું સાચું ઓળખાણ આપો, મારા સ્વરૂપનું ઓળખાણ આપો, કે જેથી મારી ભક્તિ પૂર્ણતાને પામે. એમાં એ કરેક્ટ? એટલે છેલ્લે ત્રણેય જોડાય છે. શું છે? એકબીજાથી જુદા નથી. જ્ઞાન એટલે સમજણ, એ પ્રમાણે કર્મો અને ભક્તિ બધું ઇન્ટરકનેક્ટેડ છે. અને કર્મો અને ભક્તિનું પણ છેલ્લું પરિણામ આપણે બધા એ માગી રહ્યા છે કે છેલ્લે હું મારા પોતાના સુખને પરમપદને પામું. અચ્છા, આ બધી મૂર્તિઓ છેલ્લે શું કહે છે ખબર છે? તો કે તમે અમને પગે લાગો છો, ભજો છે, સારી વાત છે. એના 2 પ્રકારના ફળ છે. એક દ્રવ્ય ફળ એટલે કે રિલેટિવ ફળ, કે ભક્તિ કરવાથી, પૂજન કરવાથી, વિનય કરવાથી આપણને રિલેટિવમાં સંયોગોની સાનુકૂળતા પ્રાપ્ત થાય છે, જે આપણને ઉપર જવામાં મદદગારી છે. બીજું રિયલ એટલે કે ઇન્ટરનલ અથવા ઇન્ટ્રિન્સિક ફળ, એ મારો શું ભાવ છે, શું માગણી છે, એ પ્રમાણે મળે છે. પહેલા હું પરીક્ષામાં સારા માર્ક માંગતો હતો, તે કન્વર્ટ થતું હતું માર્કમાં, એટલે કે રિલેટિવમાં. જ્યારે મેં એવું માંગ્યું કે હવે મને રિયલ સ્વરૂપ મારું આત્મા પ્રાપ્ત થાય, તમારા જેવું, મને તો રિયલમાં કન્વર્ટ થયું, એટલે એને નિશ્ચયનું અથવા રિયલનું ફળ કહેવાય છે. એટલે ભક્તિ 2 ફળ આપે, પૂજા. એટલે આ બધી મૂર્તિઓ શું કહે છે કે આ તમે અમને ભજો છો, ઇનડાયરેક્ટ વર્શિપ છે. શું છે? પરોક્ષ ભજના છે. કેમ? તો કે અંદરના ભગવાનને એટલે કે પોતાના મૂળ સ્વરૂપને ઓળખ્યું નથી. છેલ્લું એનું પરિણામ ડાયરેક્ટ ભજના, એટલે કે ડાયરેક્ટલી જોડાવું. તો કે એ કરતા કરતા તમારા પોતાના મૂળ સ્વરૂપને, મૂળ ભગવાનને ઓળખશો, ત્યારે તમારું કામ થઈ જશે. એટલે હનુમાનને પૂછવામાં આવ્યું, રામ કહે છે, રામ પરીક્ષા લે છે હનુમાનની, કે તમે કેવી દ્રષ્ટિથી રહો છો? તો કે એક દ્રષ્ટિથી હું તમારો સેવક છું. શું છે? બીજી દ્રષ્ટિથી હું ને તમે એક જ છીએ. શું કીધું? જે હનુમાન નિરંતર રામના પરમ વિનયમાં રહેતા હતા, એને અંદરની દ્રષ્ટિ ખુલ્લી હતી, શુદ્ધાત્મા, એટલે કે હું ને તમે એક જ છીએ. શું કહે છે? એટલે કે છે કે જ્યારે આ દ્રષ્ટિ ખુલ્લી થાય ત્યારે આપણી ભક્તિ પૂર્ણતાને પામે છે. શું થાય છે? એટલે આ બંને ઇન્ટરલિંક છે. શું છે? બધું ઇન્ટરલિંક્ડ છે. કારણ કે જેટલી મને અન્ડરસ્ટેન્ડિંગ હશે એટલી હું ભાવના કરીશ, ને જેટલી ભાવના કરીશ એટલું એનું રિઝલ્ટ મળશે. ગુડ. પ્રકૃતિ થોડી થાકી નહીં બધાની, હવે ટાઈમ થવાનો, પણ પ્રકૃતિ અને પરમાનંદ 2 જુદી વસ્તુ છે. શું છે? એટલે ક્યારેક આપણે પ્રકૃતિને એવું કહી શકીએ કે આમ તો તું બ્લેક ફ્રાઈડે નું સેલ હોય તો આખી રાત ઉભો છે, તો અહીંયા થોડી વાર કાઢને, વાંધો નહીં, પરમાનંદ ફ્રી ઓફ કોસ્ટ બને છે. શું છે?
બોલો બોલો પ્લીઝ. Please, you can go and if you like, you can come forward so we can talk better way. I can speak some English, no problem. You can answer in Gujarati. No, I will speak in English. So my question is regarding karma and its laws, karmic laws. Yes, So each person, they say, leads his life through some karma. yes, He's accumulated karmas from the past, like this life, and if he has more, so whether he deserves or not, he says it's because of his karma. And also when there is death, people say, oh, because of his karmas, he has led to that kind of a death. So the question is, considering the current scenario of this world, where there are mass deaths, considering the air accident in India, where all the persons, 241 people died at the same time, and just one survived. So how can you throw some light on this in respect to spirituality and karmas? sure. So basically, his question is karma science and our life or living. So I'll keep myself limited to your original question, but I'll deal more with the karma science related to my life and living. Okay? So the mass deaths, if I say by principle, the nature is always in justice. The natural system, there is no injustice even for a fraction of a second, fraction of a atoms or molecules. If I believe that, there should be some cause for some effect. But my knowledge is limited because I have not reached the station of absolute, wherein my absolute knowing power or absolute perception power is fully open. The enlightened ones can see the cause-effect relationship exactly. I am not able to see at this stage if for this effect what were the causes. So I would like to remain quiet on this part because I don't know what is the cause-effect relationship. I only can say that if we believe the natural principles, there should be something. But what is more important for me, number one, how should I look at that event? What is my duty when I hear that event? My duty is to pray for the departed souls. So I will pray whomsoever I am believing that, oh Lord Krishna or oh Lord Mahavir or whatever the evolved energies of this universe, I pray seeing the pure soul of all the people who have departed from that body. Please give them peace and harmony and take them to the path of their eternal peace. Because I have the vision that whatever has gone is a different part. The inner one is eternal. So this one, how it goes is a separate story. But from the time it has taken birth, at some time it has to depart. But the inner self is eternal, it is a traveler. And the natural rule is the nature puts you in the new house. No sooner nature takes your one house, the nature free of cost has to give you another house till you are ultimately liberated as a full moon state. So I pray that seeing the real self or eternal self of all those people, that please give them peace and bliss, take them to the path of eternal life. So that way I perform my inner duty. Now, second most important part. People have told us, we have read, we have heard many things about karmas. But really, are we understanding karmas in such a way that I can practically apply that understanding so that I will not have to suffer the effect, or I can have pass through those things in a better way? Answer is affirmative, yes. See, one school of thought says that you have to suffer the karmas. The Gnani says karmas will give you situations, circumstances. Karmas cannot decide your inner suffering. Your inner state of being at that time depends on how you look at the situation. So even in the cursory platform, if you have a positive vision, I'll give one or two examples. The inner state of being will be different. I will save myself from inner suffering. And if I know who am I can be totally separate from that. So karmas are there,
cause effect is there, but karmas can give me situations, and karmas are not really deciding my inner state of being or inner suffering. I'll give you one or two examples. Suppose somebody tells me some bitter words, or somebody does something bad to me. That is the result of my karma, right? Now, if I have ignorance, I will have a lot of inner turmoil. It may last even for a lifetime. It may give me lot many sleepless nights. But if I have correct understanding, I will immediately see that, okay, this is what the interconnected dealings are over. He is nothing more than a postman. I'm thankful to him because he has given me the chance to introspect and improve. With his washing machine and detergent, he has washed my ego and he has relieved me of one karmic bonds. So with the correct understanding, I will not suffer from within. In fact, I will gain from that situation with a positive understanding. I will give one or two examples. So Dada Bhagwan said that we don't like one who is criticizing us. He says, I will invite him first over tea. Why? Because he is giving me chance to introspect and improve myself. With his energy, he is washing my ego. He gives his or her energy to me and he is instrumental to relieve me of one karma. Second law is nobody has any independent power to help or harass me. He is no more than an instrument or postman in the grand scheme of Mother Nature. Third thing, he had a fractured neck femur at the age of 76 years, hip bone. Suppose any one of us has a fractured neck femur, it will be our internal state or the face or whatever. Oh, it will take 2.5 months, then 2.5 months of physiotherapy. All friends come, they have the tea and snacks. Every time we repeat the same record and the miseries increase or decrease. His answer was, he had a smiling face, not for a moment his smile had withered out. His answer was fracture had occurred at that moment. From the next moment, nature has started joining it. It is a medical fact. We could not see, he could see. So always there is something. So it is not the circumstances which can give us happiness or unhappiness. It is my vision of looking at the circumstances which really gives me happiness or unhappiness or suffering or no suffering. This science gives us correct understanding right from the level of Vyavhar to ultimate natural laws. So with the second thing, suppose the karmic situations are there. There is a rain. Can I have the umbrella or raincoat to protect myself? Suppose I have some difficulty. Can I call Mayur Bhai that I am at Duncan in some difficulty, you help me, and he is a friend, he will help me. So some divine help is always available when you are passing through karmic means effects. By way of positive vision, by way of some divine tools like Tri Mantra or other things, and by way of, if I am knowing that I am pure soul self or Shuddhatma, I will keep separate from that. So it enables me to remain free of Kal, Karma and Maya. So karmas are there, but karmas are in the form of relative atoms and molecules, conglomerates of relative atoms and molecules. I as a pure conscious energy is totally free from karmas if I understand that. I can just remain separate as knower and seer. And 90% of the karmas give suffering at the mental understanding level. Only 5 to 10% are at the physical agonies or physical sufferings. Physical sufferings are accepted. But still so many of us has experienced that even at the time of death, they have samadhi. Why? Because they go into, I'm pure soul self, I'm abode of infinite knowing power, I'm abode of infinite bliss, I'm immortal, I'm free from birth and death. So that inner state of being gives samadhi even at the time of death. I have witnessed so many deaths as a doctor. So karmas are there, but there are many ways you can get out of the suffering of karmas. And second most important part, whatever I have incurred is all right. How can I improvise my new charting? So that secret key I gave you in two ways. One is the bhav and one is the swabhav. As long as I am Shailesh, I can have the better bhavs. If I am Shuddhatma swabhav, I can get rid of karmas. So while performing the older duties of Prakriti, I will have the key. So I will not invite new karmas and get free of all the bondages, which is known as Divya Karma. Divya Karma means Prakriti is doing all the activities. Inside I have some understanding where and I can remain separate. Krishna was having that art.
and he gave to some extent. So scripture says even though the three Pandavas fought so many fierce battles, so much fierce battle, but they were liberated in that state. But if we have to believe scripture, then they should have some secret art inside, some secret knowledge inside, which while performing all the activities, they could remain separate as pure souls. Is that answer your question? Right. So you are all welcome. Since you are here, not even today, if you wish, you can come tomorrow. So long as we are here, we'll be more than happy to be with you. Because such opportunities are not very, very frequent. I love to be with you. I don't know whether you love to be with me, but I would love to be with you. And the ultimate secret which I have shared, I have not come for you. I have come for myself. I don't know how much you are getting benefited, but I for sure know that I am getting benefited. Right? So that is what is keeping me going. એટલે મને ખબર છે કે તમને કેટલો ફાયદો થશે કે હું મારા માટે આવ્યો છું, મને ફાયદો થઈ રહ્યો છે. એટલે આપણા લોકો કે છે આ બહુ સ્વાર્થી છે. ભગવાન કે છે સ્વાર્થી હોય બહુ સારું. સ્વને જાણ્યા સિવાય સ્વાર્થ થાય કેવી રીતે? આ તો વ્યવહારની ભાષામાં જે સ્વાર્થી કે છે તો બધા પરાર્થી છે. કૃષ્ણ ભગવાને જેને પરક્ષેત્ર કીધું, એ પરક્ષેત્ર એટલે મન વાણી કયાને પોતાના માને છે. હવે કૃષ્ણ યાદ આવ્યા ને તો બીજી એક વાત યાદ આવી મને. કૃષ્ણ ભગવાને એવું કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ પરધર્મ ભયાવહ. આ કઈ વાત કરે છે? પરધર્મ એટલે કયો? હું વૈષ્ણવ છું, કૃષ્ણને ભજું તો જૈન ધર્મ પરધર્મ છે, ક્રિશ્ચિયન પરધર્મ છે, એવું કીધું. ચાલો મેં બધા છોડી દીધા અને કૃષ્ણને ભજવા લાગ્યો. પછી હું કૃષ્ણને કહું કે હજી મને ચિંતા થાય છે, હજી ક્રોધ થાય છે, હજી મોહ થાય છે, તો પછી કૃષ્ણ શું કરે? એ કૃષ્ણ એવું નથી કર્યું. કૃષ્ણે એવું કીધું કે આ 5 કર્મેન્દ્રિયો, હાથ પગ મોઢું, 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ કાન નાક બધા, અને 11મું મન, એના 11 ઘોડા એના સૂચક છે. એ બધા પોતપોતાના ધર્મ એટલે કે સ્વભાવમાં છે. જોવું હોય કે ના જોવું, આંખ જોઈ લે, સાંભળવું હોય કે ના સાંભળવું હોય, કાન સાંભળી લે. એ ખાલી હું કોણ છું એ નથી જાણતો, એટલે હું મારા સ્વધર્મમાં નથી. અને આ પરધર્મોને મેં મારા માન્યા છે, દેહ ધર્મોને મારા માન્યો, વાણી ધર્મને મારો માન્યો, એટલે ભય ઉત્પન્ન થયો. જો હું મારા સ્વધર્મમાં આવી જાઉં તો બધું પૂરું થઈ ગયું. એટલે કૃષ્ણે જ્યાં જ્યાં હું શબ્દ વાપર્યો છે એ પ્રગટ શુદ્ધાત્માને અનુલક્ષીને વાપર્યો. રાઈટ? ચાલો, તો બધાની આજ્ઞા હોય તો આપણે અલ્પ વિરામ મૂકીએ. અહીંયા પૂર્ણ વિરામ એટલા માટે નથી કહેતો કે આ તો યાત્રામાં છીએ આપણે બધા. શું છે? પૂર્ણ વિરામની ભાવના રાખું છું, પણ મારું પૂર્ણ વિરામ આવ્યું નથી એટલે હું તમને પૂર્ણ વિરામ નહીં કહું. ચાલો, તો અલ્ટિમેટ પ્રેયર બોલી લઉં છું. આપણે સંત પુરુષોનું યોગ બળ, સત પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામે. સમસ્ત વિશ્વના જીવો મુક્તિનો માર્ગ પામે. જય સચ્ચિદાનંદ. અને સચ્ચિદાનંદ એ કોઈ પંથનું નામ નથી, સંપ્રદાયનું નામ નથી. સત, ચિત અને આનંદ. સત એટલે અવિનાશી, આપણા બધાનું મૂળ સ્વરૂપ અવિનાશી છે. ચિત એટલે જોવું ને જાણવું, જ્ઞાન અને દર્શન એનો સ્વભાવ છે. અને આનંદ એનો મૂળ સ્વભાવ અથવા મૂળ ગુણ છે. એટલે સચ્ચિદાનંદમાં આપણે અંદરના ભગવાનને પણ જોડાઈએ છીએ, બધાની અંદર રહેલા રિયલ સ્વરૂપ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ વેરી મચ. બધાનો હૃદયપૂર્વક ખૂબ આભાર. અને તમારી અંદર રહેલા ફરી કૃષ્ણ સ્વરૂપ, રામ સ્વરૂપ, મહાવીર સ્વરૂપ, શુદ્ધ ભગવાનને નમસ્કાર.